પપ્પા, તમે શું કામ અહીંયા બેઠા છો? થોડી વાર આરામ કર્યો હોત તો. અરે બેટા, હા ભાઈ, નકરો આરામ કરી કરીને હું કંટાળી જાઉં છું. કેટલું હોવું પછી? પણ હવે તમને તબિયત કેવી છે? ફરક લાગે છે? આ દવા લઉં ને પછી સારું લાગે. જ્યાં લગી દવાનો કેપ રહે ત્યાં સુધી એમ લાગે કે કોઈ બીમારી જ નથી. પણ ભાઈ, આમ વારા ઘડીએ તમે બીમાર પડો એના કરતાં અમારે ત્યાં આવી જાઓ ને તો આરામ પણ રહે. જો તમે અમારા બંનેના ઘરે વારા ફરતી આવતા હો ને તો તમને પણ હવા ફેર થાય અને સારું પણ લાગે. પણ ફઈ, પપ્પા તમારા લોકોના ઘરે રહેવા આવતા રહેશે તો પછી આ ઘરનું શું થશે? હા, વાત સાચી છે બેટા, પણ જો ભાઈને ત્યાં નોકર ચાકર છે, ઘરનું ધ્યાન તો રાખી લે, પણ એમનું ધ્યાન કોણ રાખે? અને તારા ઘરે તારી સાસરીમાં પણ તારે જવાબદારીઓ હોય ને બેટા, એટલે કીધું. અરે પણ તું ચિંતા હું કામ કરે છે? હું કાંઈ થોડું કાંઈ બહેનોની ઘરે રહેવા જાઉં. અને એને સાસરાવાળા તો હોય ને, એને કેવું લાગે, સમાજને કેવું લાગે કે એક ભાઈ બેનની ઘરે રહેવા જાય? અરે ભાઈ, તમે એવું શું કામ વિચારો છો? અને આ બધું તો જૂના જમાનામાં ચાલતું. હવે અત્યારના જમાનામાં એવું કાંઈ ન હોય. હા ભાઈ, એવું કંઈ ના હોય. હવે જો તમે મારા ઘરે આવો તોય તમને સારું લાગે, હિરલના ઘરે જાઓ તોય તમને સારું લાગે, અને રહી વાત ભાઈ અહીંયા રહેવાની, તો દીકરીને સાસરિયામાંથી વારે ઘડીએ બોલાવીને એ મને તો થોડું અયોગ્ય લાગે છે. ઇટ્સ ઓકે ફઈ, જ્યાં સુધી આવી શકું ત્યાં સુધી તો આવું ને, પછીનું પછી વિચારશું. પણ બેટા, ક્યાં સુધી તારા સાસરીવાળા તને વારા ઘડી અહીં આવવા દેશે? એના કરતાં અમારા ભાઈ અમારી પાસે રહે તો શું વાંધો? હા દામિની, તારે પણ થોડી જવાબદારી ઓછી રહે ને બેટા. એ વાત તમારી બંનેની બરાબર છે કે દીકરીને કે વારે વારે સાસરીમાંથી અહીંયા ન બોલાવવાની હોય. પણ મને એવું લાગે ને અહીંયા આવે ને તો મને ગમે. એ જો અહીંયા આવે ને તો મારે દવાની જરૂર ન પડે. જો ને દીકરી આવે ને તો એમ લાગે કે મારી દવા આવી ગઈ. હા હા હા, એમ પણ ફઈ, મારા સાસરીમાંથી મને કોઈ ના નથી પાડતું. એ તો એવું કહે છે કે એક બે દિવસ શું, જ્યાં સુધી પપ્પાને સારું ના થાય ત્યાં સુધી રોકાઈ આવ ને. હા પણ બેટા, આ તો થોડા દિવસ માટે એ લોકો રજા આપે, પછી રોજનું થઈ જાય ને તો ગમે તે સાસુ ગમે તે સસરા બોલે. હા બેટા, આ તો હમણાં નવા લગ્ન થયા છે, થોડો સમય થયો છે એટલે બધું ચાલે. બાકી તારી બંને ફઈઓ સાસરીવાળી છે, અમને ખબર છે સાસરીમાં કેવું હોય. ગમે એટલું સુખ હોય ને પણ બે શબ્દ તો સાંભળવા પડે જ. અરે પણ તમે એટલી બધી શું કામ ચિંતા કરો છો? હવે હું કાંઈ થોડું કાંઈ લાંબુ ખેંચવાનો છું. પણ ભાઈ, આવું શું કામ બોલો છો? તમને ખબર છે ને, અમારા બંને બહેનોનો આધાર તમે જ છો. હા ભાઈ, અને આવી વાત નહીં કરો હો. તમે એકના એક ભાઈ છો. લાંબુ જીવવાનું નથી એટલે જીવવાનું છે તમારે. મારા માટે, હિરલ માટે, અને આ તમારી દીકરી દામિની માટે. ફઈ, તમે બિલકુલ ચિંતા ના કરો. પપ્પાને જે બોલવું હોય એને બોલવા દો. પપ્પાને કંઈ નથી થવાનું. ડૉક્ટરને કાલે જ મળવા ગયા હતા. એમણે કીધું છે કે ધીમે ધીમે હવે રિકવરી થઈ રહી છે. હા હા, એ તો દેખાય જ છે ભાઈના ચહેરા પરથી કે ધીમે ધીમે રિકવરી આવી રહી છે. અને આમ પણ અમે તો ઈચ્છીએ જ છીએ કે ભાઈ જલ્દી સાજા થઈ જાય. આ તો શું ભાઈ, તમારી તબિયત ખરાબ હોય ને અમે સાંભળીએ ને એટલે અમારા બંને બહેનોનો જીવ નથી રહેતો, એટલે અમે દોડીને આવી જઈએ. ફઈ, હવે આવ્યા છો તો થોડી વાર બેસો, હું તમારા માટે ફટાફટ ચા નાસ્તો લઈને આવું. હા બેટા, પણ નાસ્તામાં છે ને મારા માટે આલુ પરોઠા બનાવજે. શું છે ને, ઘણા દિવસથી નથી ખાધા ને તું સારા બનાવે છે, એટલે તારે કંઈ ખાવું છે? નાના મોટી બેન, એ તો બિચારીને ક્યાં હેરાન કરવી. એક તો ભાઈની તબિયત બરાબર નહીં, એની દવાનું કરવાનું. બેટા એક કામ કર, આજે મોટી ફઈ માટે બનાવે છે ને એ જ મારા માટે બનાવી દે. હા, આ મારા 4 ને આના 2. અને તમે ખાશો ભાઈ? ના, પપ્પાને ઓઈલી ખાવાની ના. પપ્પા, એક તું આય ને ત્યારે કાંઈક મને ખાવા મળે. આ તો મને કાંઈ નથી ખાવા. એક ખાવા દઈશું. હા, અમારામાં બટર લગાવજે, ભાઈનો કોરસ શેકી નાખજે. હા જો દામિની હતી ને એટલે કાંઈ વાત નહોતો કરતો, પણ મને ડૉક્ટરે કીધું છે કે તમે છે ને તમે લાંબુ નહીં જીવી શકો. અરે મોટા ભાઈ, આવું કેમ વિચારો છો તમે? હા ભાઈ, અમે છીએ ને, ચિંતા નહીં કરો, બધું સારું થઈ જશે. હા, કેટલી વાર લગાડશે આ છોકરી. બેન, હાશ. શું બેન?
તને કહ્યું હતું કે હું બાકડા પર બેસીને રાહ જોઉં છું, મને બાકડે બેસાડી અને તું દુકાનમાં શું લેવા ગઈ હતી? જે લેવું તું ને એ તો મળ્યું જ નહીં તો પાછી એમને આવી. સારું કર્યું. તેમાં પાછી. ગુસ્સો શું કરો છો? ઓહો હો હો હો, ગુસ્સો શું કેમ કરે છે? ગુસ્સો ન કરે તો શું કરે? હશે શાંત થાવ ને. હા હા, શાંત જ છું, હા શાંત જ છું. પણ મોટી બેન, આ તમે ભાઈના ઘરેથી આવીને સીધા અહીંયા કેમ આપણે બેસી ગયા? કઈ વાત કરવાની હતી ત્યાં ન કરી દેવાય બધી? ઓ ડફોડ, તારામાં તો બુદ્ધિ જ નહીં આવી. પૂછી શું ના આવી? આ ટાઈમ બગડે કે નહીં? મારે ઘરે જાવું છે, કેટલું કામ છે. હા હા, મારે તો કામ હશે જ નહીં ને. મારે તો બધા મશીન રાખેલા છે, બધું કામ એમને એમ થઈ શું જતું વાત હશે. છે? તને મારે કેમ સમજાવી? નાની હતી ત્યારે ડફોડ હતી, મોટી થઈ તોય ડફોડની ડફોડ જ રહી. બેન આવું છે ને મારા છોકરાની સામે કહેતા નહીં, નહીં તો એ પણ બધાની સામે મમ્મી ડફોડ ડફોડ કરશે. હા હા, કરે કરે, કારણ કે તારા લક્ષણ જ એવા છે કે તને ડફોડ જ કહેવાય. હવે એ બધી વાત છોડ, મારે તારી સાથે થોડી વાત કરવી છે. તો બોલો ને, શું વાત કરવાની છે? હા, એ બી પછી અહીંયા બહાર. ધીમે બોલ ને. હા 10 ઘેર સંભળાય એવી રીતે શું કેમ બોલે છે? સોરી. હા બોલો. ધીમે બોલ, ધીમે. બોલો. મોટા ભાઈને ત્યાં આપણે ગયા એમની ખબર પૂછવા, તો આપણે મીઠી મીઠી વાત કરવી પડી. હમ. કેમ કે મોટા ભાઈને સારું લાગે. હા પણ એક વસ્તુ વિચાર, આ મોટા ભાઈની 7 થી 7.5 કરોડ રૂપિયાની પ્રોપર્ટી છે. એ તો મને ખબર જ છે, તો શું કરવાનું એનું આપણે? સાંભળીશ હા તો મોટા ભાઈ છે ને એ પ્રોપર્ટી એમના મર્યા પછી હા. કોઈને આપી ના, એટલે કે એમની દીકરી દામિનીના નામે કરી દેશે. તો ભલે ને આપી દઈએ, આપણે શું છે? ડફોડજી, ડફોડ હવ ડફોડ, અક્કલનો છાંટો નથી આવ્યો. અરે આટલા વર્ષોથી આ મિલકતમાંથી આપણે 1 રૂપિયો ભાગ નથી માંગ્યો. તો શું લેવાના? આપણે તો લગ્ન કર્યા ત્યારે થાપા મારી દીધા ને, એટલે મિલકત એમ નહીં. આપણે શું લેવા? આ બહુ મગજમારી કરો મોટી બેન તમે. હા હા હા, વાહ, મારી બેન તો કેટલી સંસ્કારી છે. હા? અને તો 1 રૂપિયો નથી જોઈતો. નહીં નહીં જોઈતો ને? વાંધો નહીં, તો આઈડિયા કેન્સલ. હું તને નહીં કહું. ના ના બેન, આપણને મળશે. હા હા, મળશે. જો બુદ્ધિના ઘોડા દોડાવીશું ને તો મળશે, હા. નહીતર થન થન ગોપાલ, કઈ નહીં મળે. અરે એ વાત સાચી. જો 7.5 કરોડની આ દામિની નેકલીને શું કરવી છે? કેમ પ્રોપર્ટી? મોટી બેન, પણ તમને એવું લાગે છે કે આ ભાઈ આપણને આપશે આપણા? અરે ભાઈ આપે નહીં, પણ આપણે મેળવવી પડશે. અને કેવી રીતે મેળવીશું ને એ આપણે બે નક્કી કરવાનું છે. હા જો મારી વાત સાંભળ, હા મને એવો વિચાર આવે છે હા. કે તારા કે મારા દીકરામાંથી એકને હા ભાઈને ત્યાં દત્તક તરીકે મોકલી દઈએ. એટલે કે હા. ભાઈ એને દત્તક લઈ લે. હા. ધારો કે મારો કોઈ એકનો દીકરો, અને મારો પછી મોકલી દો. બોલવા દઈશ. હા બોલો. મારો દીકરો નથી તો તમારે તને આઈડિયા આપવાની જરૂર જ ક્યાં હતી? હા હા, તો તો ધારો કે મારો બેમાંથી એક દીકરાને ત્યાં દત્તક તરીકે મોકલી દઈએ. ભાઈ એને દત્તક લઈ લે, હા અને પછી એ મિલકતના જે ભાગ આવે હા એમાંથી 50% આપણે વેચી લઈશું. હા. અને મને તો લાગે છે હો, ભાઈ બહુ વધારે નહીં જીવે, ઉકલી જશે હો, એમના વાહ. રામ રમી જ જશે. ઓહો, તું મોટી બેન તમે કેવું વિચારો છો? અરે વિચારતી નથી, સાચું છે કહું છું, તું સમજતી કેમ તો નથી? પછી દામિની લેવા આવશે ને ભાગ 50-50%. એટલે જ તો કહું છું આ કે છે હા, મોટી બેન મારી વાત સાંભળો ને. બધું તમે જ બોલશો કે મને બોલવા દેશો? હા હા, બોલ બોલ, હા, તને મોકો આપ્યો, બોલ હા, બોલ. પણ આ તમે એમ કહો છો કે 7.5 કરોડની પ્રોપર્ટી ભાઈની છે, એ અડધા ભાગ કરીને આપણે બંને લઈ લેશું 50-50. તો મને એવું લાગે છે દામિની બહુ હોશિયાર છે. ઓ ડફોડ, હા. અડધા અડધા નહીં. હા. હવે જે ભાઈ દત્તક તરીકે છોકરો લે હા એને એ 100% માંથી 50%, હા. 50% દામિનીના, હા. 50% મારા કે હા. તારા છોકરાના. હા. પછી એ જે 50 માંથી 50%, 25 આવે. હા, તો એટલા તો મળશે ને, નહીતર કઈ નહીં મળે. એટલે ભાઈને હવે છે ને મીઠું મીઠું બોલીને પટાવવાના છે, અને તારા કે મારા દીકરાને દત્તક લેવા માટે મનાવવાના છે. હા. સમજી ગઈ? હા અને આ વાત કરવા માટે હું નરેશભાઈને ત્યાં હમણાં જ જવાની છું. એટલે એક પણ શબ્દ બોલતી નહીં ને, ચૂપચાપ ઘરે જતી રહે. હા. હા હા હા. હમ. આ મોટી બહેનો તો જબરું છે. એની વાત માનો તોય ખીજાય, અને ન માનો તોય ખીજાય, અને મને ડફોડ ડફોડ જ કર્યા કરે. નાની હતી ને ત્યારે વાત બરાબર છે, પણ મોટી થઈ ગઈ એક છોકરાની માં તોય ડફોડ કહે છે. જુઓ ભાઈ, મારે તમારી સાથે વાત કરવી છે. પહેલાં તું મને એ કે મારો ભાણિયો શું કરે છે? મજામાં છે? હા હા, એ મજામાં જ છે. પણ સાંભળો ને ભાઈ, આ
તમારી બીમારી દિવસે ને દિવસે વધતી જાય છે. ના કરે નારાયણને કાલે ઉઠીને કંઈ થઈ ગયું તો તમારા પછી દામિનીનું શું? હા, મેં સાંભળ્યું એ પ્રમાણે કે તમે બધી મિલકત દામિનીના નામે કરવા માંગો છો. એ તમારી દીકરી છે ને તમે મિલકત એના નામે કરો એમાં કોઈને વાંધો હોય જ નહીં. અને ભાઈ, દામિની રહી છોકરી સાસરીવાળી. હવે આ તમે બધી મિલકત દામિનીના નામે કરો તો કાલે ઉઠીને એના સાસરીવાળાને તો લીલા લહેર થઈ જાય ને. પછી આપણી દામિનીનું શું? એ તો તમારી મિલકત પર જલસા જ કરે. પણ મારી મિલકત તો મારી દીકરીને જ આપું ને, તો બીજા મારે કોને આપવી? એ જ કહું છું ભાઈ કે તમારે તમારી દીકરીને જ મિલકત આપવાની હોય. એમાં કોઈને કોઈ વાંધો હોવાનો જ નથી. પણ વાત એમ છે ને ભાઈ કે દામિનીને તમે મિલકત તો આપી દેશો પણ લીલા લહેર તો એના સાસરીવાળા કરશે ને. કારણ કે દીકરીની સાસરિયામાં જમાઈનું, એના સાસુનું, એના સસરાનું ચાલતું હોય. ત્યાં આપણી દામિની શું કહેવાની? સમજો છો તમે? અને મને એક વિચાર આવ્યો છે ભાઈ, જો તમે કહો તો જણાવો. આ તો કેને? જો ભાઈ, દામિની જેમ તમારી દીકરી એમ મારી દીકરી છે. કાલે ઉઠીને એના પર દુઃખ આવે ને એવું હું નથી ઈચ્છતી. એટલે તમારે જો મિલકત કોઈના નામે કરવી હોય ને તમારી, તો મારા કે હિરલના દીકરા બેમાંથી એકના દીકરાના નામે કરી લો. જેથી કરીને કાલે ઉઠીને દામિનીને જરૂર હોય તો એ બે ભાઈઓ જોવે અને તમારી મિલકત સેફ પણ રહે. પણ મારે તો દીકરી તો મારી સગી દીકરી તો મારું લોહી તો દામિની જ કહેવાય ને. તો બધી મિલકત તો મારે આમે એને જ આપવી પડે ને. હા હા, એને જ આપવી પડે. પણ કહેવાનો મતલબ શું છે, આ બે એટલે કે મારો દીકરો કે હિરલનો દીકરો, એ બેમાંથી કોઈ એકને તમે દત્તક લઈ લો. જેથી કરીને તમારી મિલકત સેફ અને દામિનીનું ભવિષ્ય પણ સેફ. સમજો છો તમે? હા, હું તો દામિનીની સલામતી માટે વિચારું છું ભાઈ. હા બરાબર. હા, તારો કહેવાનો મતલબ એમ કે મને કંઈ થઈ ગયું ને હું આ દુનિયામાં ન હોઉં તો મારી જગ્યાએ તમે લોકો, તમારો પરિવાર, મારા બે ભાણિયા એ બધાય દામિનીનો ખ્યાલ રાખે. હા ભાઈ, હા, કહેવાનો મતલબ મારો એ જ છે. જો હું તો વિચારું છું કે મારો દીકરો કે હિરલનો દીકરો, તમને જે યોગ્ય લાગે એને લઈ લો દત્તક. એટલે જો ભાઈ, શરીરનો શું ભરોસો? આજે છીએ કાલે નથી. અને તમારા ગયા પછી તો દામિની આ દુનિયામાં સાવ એકલી થઈ જશે. કારણ કે ભાભી પણ નથી રહ્યા. અને હવે આમને આમ જો ચાલતું રહ્યું ને તો લખી રાખજો, આપણે દીકરી વિહોણા થઈ જઈએ તો શું કરવાનું? પણ મારું એમ કહેવાનું કે હું ભલે ને દામિનીના નામે મિલકત કરી દઉં અને હું ન હોઉં આ દુનિયામાં, તોય દામિનીનો ખ્યાલ તો તમે જ રાખો ને. કારણ કે તમે જ આના નજીકના પછી કહેવો ને. અમે તો રાખીએ જ ભાઈ, પણ આ મિલકતને લઈને પાછળથી ડખા ઊભા થાય ને એના કરતાં અત્યારથી આ નિર્ણય લઈ લો ને તો વધારે સારું. સારું, તો એ બાબતે હું વિચારું તો થોડોક મારે, કારણ કે વિચારવું તો પડે ને. કારણ કે 7-8 કરોડ જેટલી મારી મિલકત છે. હા હા ભાઈ, આમ ગણો તો એ બધું તમારું જ કહેવાય, દામિનીનું કહેવાય, બધા તમારું બધાનું જ કહેવાય ને. હું ક્યાં ગળે બાંધીને લઈ જવાનો છું? હા ભાઈ, હા ખબર છે, તમે ગળે બાંધીને તો નથી લઈ જવાના. હું થોડોક વિચાર કરી લઉં કે હું કોના દીકરાને દત્તક લઉં. તારા દીકરાને દત્તક લઉં કે હિરલના દીકરાને દત્તક લઉં? સારું, અને અમે બે બહેનો પણ એકબીજા સાથે વાત કરી લઈએ, જેથી કરીને આગળ જતા કોઈ તકલીફ ના આવે. હા સારું. ભાઈ દેવાંગ, હે દેવેન, તું આવ ભાઈ આવ. કેમ છે તારી નોકરીનું? ટકાટક ને ફર્સ્ટ ક્લાસ, અમારે મસ્ત તો મજામાં છું. સારું કહેવાય. આ તારું અત્યારે ચાલી રહ્યું છે. બાકી અમારે નોકરીમાં તો છે ને હવે દિવાળી ટાણે જ મંદી આવીને ઊભી છે. આ રજાની રજા જ પડતી રહી છે. દિવાળીએ બધાને મંદી જ હોય એટલે માહોલ તો સેમ જ હોય,
પણ ખબર નહીં આ દિવાળી આવે એટલે બધાને મંદી મંદી ને મંદી. પૈસા લેવાના હોય, પૈસા દેવાના હોય, આ જ વાત, બીજી કઈ વાત જ નહીં. હા, એમાં એવું નથી, પણ વાત એવી છે કે અત્યાર સુધી માત્ર રવિવારની રજાઓ રહેતી હતી, પણ હવેથી તો કોણ જાણે આ શેઠિયાઓના મનમાં શું સૂઝ્યું છે. આ શનિ રવિ બંને રજા કરી નાખીશ. પણ હવે કાચું મટીરિયલ આવે જ નહીં તમારા હાથમાં, તો તમે એનું પ્રોડક્શન કઈ રીતે કરી શકો? હા, એ વાત પણ સાચી છે, પણ તું બોલ, આમ અચાનક કેમ આવવાનું થયું? અરે બસ જો ને, અહીંથી રસ્તામાં નીકળતો હતો, મેં કીધું ચાલ માસીને મળતો જા. હા. અને હા, હું તને કહેતા ભૂલી ગયો, શું? મમ્મીનો ફોન આવ્યો હતો. હા. તારા મમ્મી ને મારા મમ્મી મામાના ઘરે ગયા છે. હા, બસ તો એ હમણાં આવવાના છે, હવે સાંજે આવી જશે. ઠીક છે. હા, તો હા, સાંજ સુધી તું પણ ફ્રી છો, હું પણ ફ્રી છું, તો ચાલ ને કંઈક મૂવી બૂવી જઈએ. હા તો જઈએ ને. અત્યારે કયું નવું શરૂ થયું છે? આ હમણાં ઘણા બધા આવ્યા છે, જોઈએ એ તો ત્યાં જઈને નક્કી કરશું. હા બસ ત્યાં જઈને નક્કી કર. અરે બીજી વાત એ હતી કે મમ્મીનો કોલ આવ્યો ને, તો એ કંઈક મામાની મિલકત વિશે વાત કરતા હતા. હા, મામાની મિલકત એટલે કંઈ સમજાયું નહીં. સમજાવું. હવે એકચ્યુઅલી એવું છે કે જો મામા ઘણા સમયથી માંદગીમાં છે, ઘણા સમયથી બીમાર છે, એકલા છે. હા. તો હવે એની સેવા કરવા માટે કેવું છે કે એમની છોકરીને એટલે કે આપણે દામિનીબેનને બોલાવવા પડે છે. હા. હવે થાય છે એવું કે સાસરેથી આવે, થોડાક દિવસમાં સાસરેથી બોલાવે, 2-4 દિવસ રહે, પાછા જતા રહે, આવે જાય, એવું છે. તો મારા મમ્મી એવું કહેતા હતા કે કા દેવાંગ કા દેવેન બેમાંથી એક મામાના ઘરે એની સેવા કરશે, અને જે એની સેવા કરશે પ્રોપર્ટી એને મળશે. મામાની જે બધી પ્રોપર્ટી છે એ એને મળશે. અરે પણ આ તો બહુ સારી વાત કહેવાય ને. હા, મામાની પ્રોપર્ટી કેટલી બધી છે, તું વિચાર તો કર. હા, હવે હા જે જગ્યાએ રહે છે એ જગ્યાનું એમનું ઘર, પછી હા ઓફિસ એમની, એમનો બિઝનેસ, આ બધું જ મળીને મારા ખ્યાલથી 4 થી 4.5 કરોડનું થતું હશે. એ અને હમણાં પાછી પેલા ફૈદરાબાદમાં ખબર 3 દુકાન લીધી. હા, ફાર્મ હાઉસ છે બીજા, એ તો અલગ. આ બધું મળીને ઘણું થતું હશે નહીં? 7-8 કરોડની પ્રોપર્ટી તો ખરી જ. હા, એક કામ કરું છું, આ હું હમણાંથી ફ્રી છું ને, તો હું જ જતો રહું છું. અરે હવે એ જ વાત કરવા માટે મારા અને તારા મમ્મી બંને ભેગા થવાના છે. પછી નક્કી થશે કે મામાની સેવા તું કરીશ કે હું. જો આ સેવા કોઈ પણ કરે, હા મેવા તો આપણને બધાને જ મળવાના છે. એક કામ કરીએ, જો હા હમણાં મારો મહિનો પણ આ કામમાં બહુ સારો નથી ચાલતો, હું જતો રહું છું. તારો પગાર કેટલો છે? 18,000 રૂપિયા. તો જ્યારે પણ આ પ્રોપર્ટી બધી મારા નામે થશે ત્યારે મહિનાનો હિસાબ લગાવી દઈશું કે આ દિવાળી પછીના 2 મહિના પછી મામા મરે છે કે 3 મહિના પછી મરે છે. તો તમે તો ડાયરેક્ટ પ્રોપર્ટીનું જ વિચારી લીધું, મામાની સેવા તો કરો. અરે પણ તું વિચાર તો ખરા, આ પ્રોપર્ટી આપણને ક્યારે મળશે? જ્યારે મામા મરશે ત્યારે. હે પહેલાં એ ખાલી સાઇન કરી આપશે અને મર્યા પછી જ આપણા નામે થવાનું છે. તો જેટલા મહિના પછી મામા મરે છે એટલા મહિના સુધીનો મારો પગાર જેટલો તારો છે એટલો ગણી નાખવાનો, એટલા રૂપિયા એમાંથી બાદ કરી નાખશું અને બાકીની પ્રોપર્ટી આપણે બધા અડધી અડધી કરી લઈશું. એમાં શું વાંધો છે? વાવ, ધેટ્સ ગ્રેટ. વિચારીએ એના ઉપર. અત્યારે મૂવી જઈએ? ચાલ જઈએ. હા. પણ જુઓ, મારા મત પ્રમાણે છે ને, પપ્પા, હા બેટા. તમે અહીંયા શું કરો છો? મેં તમને કીધું હતું ને, દવા લીધા પછી આરામ કરજો. અરે પણ હવે ઊંઘ આવે તો આરામ કરું ને. હવે એમણે ખાલી ખાલી પથારીમાં પીડ્યો રહો. તાર બે ફઈ હોઈ ગયા. હા પપ્પા, એમને હું મૂકી આવી છું. બસ સ્ટેશનથી પછી એ જાતે જતા રહેશે. ઠીક. હા પણ પપ્પા, મારે તમને એક વાત પૂછવી હતી. હા તે પૂછને બેટા. હું તમે બંને ફઈના દીકરામાંથી ગમે એકને દત્તક લેવાની વાત કરતા હતા, શું આ વાત સાચી છે? હા બેટા, હું એવો વિચાર કરું છું. કારણ કે મારી બહેનું અને એના ભાણિયા, એટલે આમ ગણો તો એ મારા સંતાન જેવા જ કહેવાય ને, હગ્ગો ભાણિયો. જો હું એને દત્તક લઈ લઉં તો પછી આ ઘરની દેખરેખે રાખે અને મારી સંભાળ રાખે. પણ પપ્પા, તમને ખબર છે ને, બંને ફયોને એક એક દીકરો છે, તો પછી કોને દત્તક લેશો?
અને તમે દત્તક લઈ લેશો એમના દીકરાને તો પછી ફઈને કોણ સાચવશે? હા, એ વાત તારી બરાબર છે. એટલે એ બાબતે જ હું વિચાર કરું છું કે મારે શું કરવું. પપ્પા, વિચાર એ બાબતો નથી કરવાનો. તમને ખબર છે ને તમારી બંને બહેનો કેવી છે? એને તમારી કોઈ ચિંતા નથી. માફ કરજો પપ્પા, જો મારી વાત ખોટી લાગે ને તો, પણ તમારી બંને બહેનો એક નંબરની લાલચુ છે. બસ તમારી સેવા કરવા નથી આવતા. એમની નજર તો તમારી મિલકત પર છે. હા બેટા, તારી વાત સાચી છે. અને હું તો મારી બેનને નાનપણથી ઓળખું છું. અમે હારે જ નાના મોટા થયા. મને ન ખબર હોય મારી બેનની? એનો ડોળો મારી મિલકત ઉપર જ છે. મને ખબર છે બે બહેનો હરખી જ છે. પણ આ તો હું વિચારું છું કે ભલે ને ગમે એવી રહી, પણ છે તો મારી બેન ને. એ મિલકતની લાલચુ હોય કે પછી લોભી હોય, મારા પ્રત્યે સારું વિચારતી ન હોય, એ જેવી હોય એવી, ભલે એને એવા સંસ્કાર છે તો એ એવું વિચારે, પણ મને તો મારા મા બાપે સારા સંસ્કાર આપ્યા છે ને. હું તો મારા બેન પ્રત્યે સારું વિચારું ને. અચ્છા, તમને તમારા મમ્મી પપ્પાએ સારા સંસ્કાર આપ્યા છે તો શું તમારી બહેનોને ખરાબ સંસ્કાર આપ્યા હોય? વાત એ નથી પપ્પા. જો તમે એમના દીકરાને દત્તક લઈ લેશો ને, પછી શું ગેરંટી કે અહીં આવીને એ લોકો તમને શાંતિથી રહેવા દે? બની શકે કે એકવાર જો પ્રોપર્ટી એમના નામે થઈ ગઈ અને તમને તમારા જ ઘરમાંથી બહાર કાઢી મૂકે. પણ એ વાત તો તારી વિચારવા જેવી છે. એટલે જ કહું છું પપ્પા, તમારી લાગણીઓને સમજી શકું છું કે તમારી બહેન છે, તમે એમની સાથે એવું ના કરી શકો, પણ સામે તમારી બેને પણ સમજવું જોઈએ ને. હા, એ મારી બેનને તો હું સારી રીતે જાણું છું. અને જો એના ભાણિયા બંને સારા હોય તો વાંધો નહીં, પણ જો એ એની જેવા હોય ને તો તું કે ને એમ જ થાય. એ જ તો વાત છે. હવે એ લોકો કેવા છે ને આપણને નથી ખબર. અને માની લો કે દેવેન અને દેવાંગ બંને સારા હોય, પણ ચડામણી કોઈની સગી નથી થતી. બંને ફઈઓએ જો એમના દીકરાને ચડાવ્યા અને મિલકત માટે ઉશ્કેર્યા તો શું કરશો? હા, એવું પણ બની શકે. કારણ કે તારી ફઈયું બે મિલકતની લાલચી છે અને એના છોકરા બંને અહીંયા હોય તો એ ચડાયા વગરની ન રહે. એ એમ જ શીખવાડે કે તું ત્યાં ગયો છો ને તો મામાની મિલકત જેમ બને ને એમ તારાને મેં કરાવતો જા. એ મને એવું લાગે છે એના ઉપરથી, એના વર્તન ઉપરથી, એના સ્વભાવ ઉપરથી કે આવું જ શીખવાડે ને છોકરાને. મને તો એક વાત નથી સમજાતી પપ્પા, ફઈને આવું બધું કરવાની શું જરૂર છે? જ્યારે જુઓ ત્યારે બસ પૈસા પૈસા ને પૈસા. અરે એક સીધી એવી વાત છે, એમને નથી સમજાતું કે જે તમારું છે એ એમનું પણ છે. તમે ક્યારેય એમને કોઈ પણ વસ્તુની ના નહીં પાડો. અરે એ કે ને એની કરતાં હું એને 3 ગણું લઈ દઉં છું. ક્યારેય એને ખાલી હાથે મેં પાછી જવા નથી દીધી. પણ એનો સ્વભાવ જ એવો છે. હું એને ઓળખું ને, એનો સ્વભાવ પહેલેથી એવો છે. બસ બીજાનું લઈ લેવાની જ દાનત, એને બીજું કંઈ દેખાતું જ નથી. છોડો પપ્પા, હા તો હજુ દત્તક લેવાની વાત છે. તમે આના ઉપર સમજી વિચારીને નિર્ણય લેજો. હું તો આમાં વધારે કંઈ ના કહી શકું. અને ચાલો હવે આરામ કરો, પછી મારે ઘરે જવું છે. હા સારું, હાલ હું આરામ કરો. દામિનીની વાત તો સાચી છે. હું તો મારી બેનને ઓળખું છું, પણ દામિની ઓળખી ગઈ. હા, મારો દેવેન હજુ આવ્યો નહીં. એને કહ્યું હતું કે મારે એની સાથે વાત કરવાની છે. મમ્મી, હું તારી રાહ જોતી હતી બેટા. ક્યારની રાહ જોઉં છું. ક્યાં હતો ક્યાં રહી ગયો તો? ક્યારનો તમારી રાહ જોઈને હું બહાર આંટો મારવા ગયો હતો. આજે શું હતું, તમે આવવાના હતા તો હું ને દેવાંગ બંને મળ્યા હતા. તો દેવાંગ કહે કે ચાલ ને ભાઈ આપણે ફિલ્મ જોઈ આવીએ. તુંય ફ્રી છે, હુંય ફ્રી છું, અને સાથે આમાંય મમ્મી મળવાના જ છે સાંજે, આપણે બંને સાથે લેવા જ જવાના છે. પછી મેં કીધું ચાલો. સારું, હવે મારી વાત સાંભળ. હા, મારે તને એક વાત કરવી છે. એ પેલા મને એ કહો તમે કે તમે શાંતિથી આવ્યા છો ને? હા. કાંઈ પ્રોબ્લેમ તો નથી ને રસ્તામાં? ના ના, એકદમ શાંતિથી. અને તારી મમ્મી આવે ને તો સામેવાળાને પ્રોબ્લેમ થાય, તારી મમ્મીને નહીં. જો પ્રોબ્લેમથી વાત યાદ આવી. તમે બોલા મામાની કંઈક વાત કરતા હતા, કંઈક મિલકતની, એ શું હતું બધું? આ જો ને બેટા, આ તારા મામાની તબિયત ક્યારેક સારી ક્યારેક ખરાબ, કંઈ સમજાતું નથી. મને લાગે છે કે તારા મામા વધારે નહીં ટકે.
એટલે આવું બોલો છો? એટલે એવું નહીં બેટા, પણ ક્યારેક બીમાર પડે છે, ક્યારેક સારા થાય છે, કંઈ નક્કી જ નથી ને બીમારીનું મૂળે નથી પકડાતું કે કઈ બીમારી થઈ છે. હવે વાત એમ છે બેટા કે તારા મામા છે ને એમની 7.5 કરોડની પ્રોપર્ટી છે, એ તો તને ખબર છે. તો હવે હું એમ વિચારું છું કે તને દત્તક તરીકે તારા મામા લઈ લે તો સમજ 50% મિલકતનો તું ભાગીદાર થઈ ગયો. તમારી વાત સાચી છે, પણ તમને ખબર છે આ વાતની મેં દેવાંગને વાત કરી તો દેવાંગ એવું કહેતો હતો કે હમણાં હું ફ્રી છું, મારે કોઈ કામ ધંધો નથી, તો એ કે હું સેવા કરવા જતો રહું, પછી જે પૈસા આવશે એનો અડધો અડધો ભાગ કરી નાખશું. વાહ વાહ, મા દીકરો બંને હોશિયાર છે. આ હિરલ પણ એના દેવાંગને જ મોકલવાની વાત કરતી હતી, પણ મારે તને મોકલવો છે. જો તું જાય ને બેટા તો પછી કંઈક કામ થાય. એટલે હું શું કહું છું, જો તું મામાને ત્યાં જા, તું સેવા કર, એટલે એ તને દત્તક લેશે. બેટા વાત પ્રોપર્ટીની છે, મિલકતની છે, થોડું વિચાર. સેવા કરશો તો મેવા મળશે. પણ હવે આ માસી વચ્ચે પડ્યા છે એનું શું કરશું? એ જ તો, આ હિરલ વચ્ચે પડી છે. મારા દેવાંગને મોકલી આપું. અને મેં તો કહ્યું કે જે આવશે એમાંથી અમે તને પણ ભાગ આપીશું, પણ એ છે ને દેખાય એટલી ઓછી નથી, બોલે શું ને કરે શું. એટલે જ કહું છું તને કે તું મામાને ત્યાં જા અને એમની સેવા કર. અને રહી વાત તારા હિરલ માસીની, તો એની સાથે તો મારે વાત કરવી જ પડશે. આમ પણ આ 1-2 દિવસમાં મને મળવાની જ છે, એટલે હું વાત બરાબર કરી લઈશ. સમજી ગયો? રાઈટ. હા, અને પછી જો તું આ ભાઈએ બધી મિલકત કમાઈને ભેગી કરી છે ને, એનું આપણે રક્ષા તો કરવી પડે ને બેટા. ને મામાની મિલકતમાં બેન અને ભાણિયા બંનેનો ભાગ હોય. આમ જોવા જઈએ તો કમાયું છે કોના માટે? બિચારી એકલી દામિની, નાનકડો જીવ કેટલું વાપરશે? આપણને આપશે તો ભાઈ દુઆ લેશે, અને મર્યા પછી પણ એમને શાંતિ થશે. અને 7.5 કરોડ રૂપિયા આવે તો પછી મમ્મી આપણે અહીંયા થોડું રહેવાય? ના રહેવાય, પણ બેટા હજુ છે ને ભેંસ ભાગોળે છાસ ચાગોળે ને ઘરમાં ધનાધની જેવું કામ છે. એટલે જ્યાં સુધી આવે નહીં ને ત્યાં સુધી કંઈ કરવાનું નહીં. પણ સાંભળ, ધીમે ધીમે આ પ્લાનને તારે અને મારે જ પાર પાડવાનો છે. મમ્મી પ્લાન પાર પાડવાની વાત નથી કરતો, વિચારવું પડશે ને. કારણ કે 7.5 કરોડ રૂપિયા આવે છે તો એને ક્યાં ઇન્વેસ્ટ કરવા એ વિચારવું પડશે ને મમ્મી. વિચારવું પડશે બેટા, વિચારવું પડશે. પણ તું વિચાર તો કર, 7.5 પૂરા નહીં આવે. ભાઈ દામિનીને પર તો કંઈ આપશે ને, કંઈ એમ થોડી કંઈ ખાલી હાથ રાખશે છોકરીને. એટલે 50% મળે તો ક્યાં છે? 3 કરોડ. હા, સપના થોડાક અડધા કરી નાખશું. એમ અડધા સપના કરી નાખ બેટા. પણ અત્યારે છે ને મામાની સેવા કેમ કરવી ને એના પર ધ્યાન કેન્દ્રિત કર. હા, પેલા તો એ સોલ્યુશન કરવું પડશે કે કોણ સેવા કરવા જશે. એટલે જરા એ ડિસ્કસ કરી લઈએ, પછી આપણે નક્કી કરીશું. હે ને? કઈ નહીં, તો અત્યારે હું ઓફિસે જાઉં મમ્મી. હા, 3 કરોડના સપના જોતો. જા બેટા જા. મારો દીકરો મારા જેવો જ છે. મમ્મી શું થયું પછી? હા, તમે લોકો મામાના ઘરે ગયા હતા ને? ગયા હતા ને? તો શું થયું? આ મામાની તબિયત કેવી છે? આમ જલ્દી મરવાના આરે છે કે શું? અરે દીકરા, તું અત્યારે બોલમાં મરવાના આરે છે, થોડા વખત જીવવા દે ને. મમ્મી શું જીવવા દે? હા, મામા છે ને વહેલી તકે મરે ને એમાં જ આપણો ફાયદો છે. જો એ વહેલી તકે મરી જશે હા, તો પ્રોપર્ટી થોડી ઘણી દામિનીને આપશે અને થોડી ઘણી તો તમારા બંને બહેનોના ભાગમાં આવશે ને. અને તમારા ભાગમાં આવશે તો એ પ્રોપર્ટીનો લાભ અમને મળવાનો છે. એટલે કે મને અને માસીના દીકરા દેવેનને, અમે બંને ભાઈઓ તો મળીને નક્કી પણ કરી નાખ્યું છે કે જો મામાની સેવા કરવા માટે હું જ જવાનો છું. દેવેનને તો મેં સમજાવી નાખ્યો છે. હવે એ રહ્યો છોકર બુદ્ધિમાં, એટલે એને તો મેં એવો પટ્ટો પડાવ્યો છે ને
કે જો દેવેન મારી પાસે તો અત્યારે કોઈ કામ નથી, આ હું જાઉં અને 2-4 મહિના મામાની સેવા કરું તો મામા પ્રોપર્ટી મારા નામે કરી દેશે અને મારા નામે પ્રોપર્ટી થશે એટલે એમાંથી અડધી પ્રોપર્ટી અમે તમારા નામે કરી દઈશું. અરે એ તો ખુશ થઈ ગયો. હા, મને કે વાહ ભાઈ વાહ, એ કહે કે તારો વિચાર બહુ સારો છે. અને પછી તો મેં એને એમ પણ કહ્યું કે તારો પગાર છે એટલો પગાર તું મને આપી દેજે પ્રોપર્ટીમાંથી, એટલે આપણે બંને સરખા હિસ્સે વેચી લઈશું. આ તું જેટલી વાત કરી ને એ બધું મારા માથા પરથી ગયું. પણ દેવાંગ, તને એવું લાગે છે કે આ તારી મોટી માસી આપણા હાથમાં કંઈ આવવા દેશે? તો મોટા ભાઈની સામે તો છે ને એવું કાલું કાલું બોલતી હતી ને કે એની વાત જ પૂછો માં. પણ મેં કીધું કે હું તો મારા દેવાંગને જ દત્તક આપીશ અને હું તારા મામાને પણ વાત કરીશ કે ભાઈ આ મારા છોકરાને લઈ લો ને દત્તક, એટલે મારે ચિંતા નહીં. અરે મમ્મી, આ માસીને નાટક કરતા આવડે છે તો શું મને ઓછું નાટક કરતા આવડે છે? અરે મેં પણ ડ્રામા કર્યો છે હો કોલેજ સમયમાં. એટલે જુઓ, આ મામાની પાસે જઈને એવું નાટક કરીશ ને તે મામા પણ ઓતપ્રોત થઈ જશે. મામાને વિચાર નહીં આવે કે પછી આ મારો બેનનો દીકરો ભાણિયો છે કે પછી મારો જ દીકરો છે. અને જોજો, આ દામિનીને મામા કંઈ પણ આપે ને એના પહેલાં તો 100 વખત વિચાર કરશે કે આના કરતાં તો બધી પ્રોપર્ટી મારા ભાણિયાને આપી દઉં. બિચારાએ મારા છેલ્લા દિવસોમાં કેટલી સારી સેવા કરી છે. અરે ખડે પગે ઊભો રહ્યો છે, જ્યારે જુઓ ત્યારે માત્ર ને માત્ર મારા પગ દાબતો હોય, માથું દાબતો હોય. અરે આટલી જબરજસ્ત સેવા કરવાનો છું કે મામા જેને ખુશમ ખુશ અને પ્રોપર્ટી બધી આપણા નામે. વાહ દેવાંગ વાહ, 3 તાળીનું માન છો બેટા તને. અરે દીકરો કોનો છું? હા તમારો. હા તમારો દીકરો હોય તો તમારા સંસ્કાર મારામાં હોય કે નહીં? હા એ વાત સાચી છે, પણ મને એવું લાગે છે કે મારા નહીં પણ તારા મોટી માસીના સંસ્કાર આવી ગયા છે. કેમ કે હું આટલી બધી ચાલાક નથી. તારી મોટી માસી છે ને આવું જ વિચારે છે. જુઓ મમ્મી, આ છે ને બધું વિચાર કરવાથી પણ થાય. હા, તમે નાના વિચાર રાખો તો આપણને કંઈ નહીં મળે. વિચાર મોટો રાખો. આપણે છે ને મોટા માસીને હરાવવાના છે. મોટા માસી એટલે શું? આઈટમ બોમ્બ. હવે એ બોમ્બને હરાવવો એટલે નાનું અમતું કામ છે આપણા માટે. એક જે તો આપણે બે, એનો એકનો મગજ ચાલતો છે તો આપણા બેનો મગજ ચાલશે. કારણ કે પેલો દેવેન છે તો હજી છોકર બુદ્ધિમાં આવે, એને ક્યાં કંઈ ખબર પડે છે. અને એને વાતની ખબર પડે ન પડે એ પહેલાં તો આપણે ગેમ પણ રમી લીધા હશું ને પ્રોપર્ટી પણ મારા નામે થઈ ચૂકી હશે. હવે પ્રોપર્ટી મારા નામે થઈ જાય પછી શું આવવાનું છે દેવેનનું? કાયદેસરની માલિકી તો આપણા લોકોની જ થશે ને. પણ આ તારી મોટી માસી છે ને બહુ વિચિત્ર માણસ છે. પણ મને એવું લાગે છે કે તારા મગજથી તો આપણી પ્રોપર્ટી આપણા હાથમાં આવી જશે. પણ આ દામિનીનો સવાલ આવે છે બેટા. દામિની? હવે દામિની ત્યાં ક્યાં કઈ મોટી વ્યક્તિ છે કે વધારે વિચારવાની? પણ એ મામાની સગી દીકરી તો ખરા ને. હા, તો આપીને મામા કેટલું આપશે? કદાચ અડધી પ્રોપર્ટી આપી દે તો પણ આપણા ભાગમાં આઈ થિંક 2.5 થી 3 કરોડ રૂપિયા રહેશે. હવે 2.5 થી 3 કરોડ રૂપિયા એટલે ઘણી મોટી રકમ કહેવાય. હા મમ્મી, હા મારો તો બહુ બિઝનેસ માઇન્ડ દોડી રહ્યો છે કે આ 2 થી 2.5 કરોડ રૂપિયા આવે ને એટલે હું તો છે ને બ્લેકમાં આખી ટ્રક ભરીને માલ મગાવી લઈશ અને એ માલના રૂપિયા કરીશ 4 ગણા. 2.5 કરોડના 4 ગણા રૂપિયા એટલે 10 કરોડ રૂપિયા સુધી તો હું પહોંચી જ જઈશ. અને પછી જો આ ધીમે ધીમે બધા બ્લેકના ધંધા ચાલુ કરી દેવા છે. આપણે છે ને આ સારા રસ્તે જવાથી બહુ ઓછું કમાઈ શકીએ, આ ખરાબ રસ્તો પકડવો છે. અને પછી જો આ માસીને પણ આંખે મોતિયા આવે છે કે નહીં? વાહ મારો દીકરો વાહ. હો વરનો કરે ભગવાન તને હો. પણ મમ્મી, અત્યારે મને 200 રૂપિયાની જરૂર છે, આપો ને. 200 રૂપિયા? હા, જો મોટું વિચારવું છે, આપણે આગળ સુધી જવું છે તો 200 રૂપિયા તો આપવા પડશે ને. હા, શું છે કે 200 રૂપિયા તમે મને આપશો તો હું માલ લાવું અને થોડો ઘણો પ્રસાદી સ્વરૂપે મામાને ચડાવતો રહું અને મામાનું મગજ કદાચ ફરે તો આ પ્રોપર્ટી પહેલા પણ નામે કરી દે. તું વિચારમાં એટલું બધું, હું તને 200 રૂપિયા આપી દઉં છું. હું પૈસા લઈ આવું છું. હા મમ્મી, હા લઈ આવો. હા. એક વખત આ 2.5 કરોડ રૂપિયા મારા હાથમાં આવી જાય ને
પછી ખરાખરીનો ખેલ જમાવો છે. બધાઓને કહેતા હતા ને કે તું કંઈ નહીં કરી શકે, રસ્તા પર રહીશ. હવે એ લોકોને બતાવીશ કે મારી અંદર પણ કેટલી તાકાત છે. શું બોલાવી મને અહીંયા એ પણ અર્જન્ટ. પહેલા મને એમ કે મેં તને 9 વાગે આવવાનું કહ્યું હતું ને 11 વાગી ગયા તોય તારા ઠેકાણા ના પડ્યા. તું હતી ક્યાં? ઘરમાં હતી અને મારે તમારી જેમ કઈ રાજાશાહી નથી, બધું ઘરનું કામ કરવું પડે છે. અચ્છા, તારે ઘરનું કામ કરવું પડે છે તો હું ઘરના કામ કરું જ છું. મારે કઈ અહીંયા ઘરમાં 24 કલાકના નોકર નથી રાખ્યા. એ તો મને પણ ખબર છે, પણ તમને ખબર છે ને કે પહેલેથી હું ઠંડી છું કામ કરવામાં, એટલે વાર લાગે. હા હા, ઠંડી છે પણ જ્યારે કોઈ કામ હોય ને ત્યારે સમયસર પહોંચી જવાનું. તારું કામ છે ને દર વખતે આ જ રહ્યું. 9 વાગ્યાની ટ્રેન હોય ને તો 10 વાગે પહોંચે, પછી દર વખતે ટ્રેન છૂટી જાય. હવે તમે આ લવારો બંધ કરો ને, જે કામ છે ને એ બોલો. ઓહ, લવારો કોને કહે છે? હું તારી મોટી બેન છું, માન આપતા શીખ જરા. હા, તો હું પણ તમારી નાની બેન છું અને બંને સાથે રમીને મોટા થયા હોય ને એટલે એટલો તો ગુસ્સો હોય જ. બોલો શું કામ છે? બોલે શું કામ છે? આ મારી નહીં, તારા પણ મતલબની વાત છે એટલે જ બોલાવી છે. બાકી તારું મને છે ને અહીંયા જરાય કામ નથી પડતું. બોલો, કરો વાત. તમારે પણ મોટા ભાઈના મિલકતમાં ભાગ લેવાનો છો? હા, તે એ વહીવટ માટે જ તને અહીંયા બોલાવી છે. આ શું છે બોલો ને પણ. સાંભળ, મેં ઘરે મારા દેવેન સાથે વાત કરી લીધી. અને મેં પણ મારા દેવાંગ સાથે વાત કરી લીધી છે. આગળ બોલો. તો શું છે ને કે મારો દેવેન હવે ભાઈને ત્યાં સેવા કરવા જશે. શું કામ પણ? મેં મારા દેવાંગને કહ્યું છે કે દેવેન હજી નાનો પડે, એને ખબર ન પડે, એટલા માટે મેં મારા દેવાંગને કીધું છે કે તારે જ મામાની સેવા કરવા જવી પડશે. વાહ વાહ, મારો દીકરો નાનો પડે ને તારો તો મોટું ઝાડ થઈ ગયો છે. એનામાં તો દુનિયાની બધી બુદ્ધિ આવી ગઈ છે. 100 વાતની એક વાત, તને કહ્યું ને મારો દેવેન જશે એટલે જશે. આમાં તારે બહુ વહીવટ કરવાની જરૂર નથી. અને તને હું જણાવું છું, તને મેં પૂછ્યું નથી કે મારે શું કરવું ને શું ન કરવું. મોટી બેન, હું તો તમને નાનપણથી જાણું છું, કેમ કે તમે લાલચુ જેટલા છો ને કે કોઈના હાથમાં કોઈ વસ્તુ આવવા દે એમ નથી. અચ્છા, હું લાલચું છું અને તું? તને તો લાલચ છે જ નહીં ને. એટલી બધી નહીં કે જેટલી તમને છે. વાહ વાહ વાહ, કેટલી ડાઈ વાતો કરે છે. જોઈએ છીએ મોટા ભાઈના રૂપિયા આવશે ત્યારે કેવી હરક પદુડી થઈને આવીશ. હું જોઈશ ને ત્યારે તો રૂપિયા લેવા માટે તો દોડીને આવીશ, કૂદીને આવીશ. એ તો આવું જ પડે ને. તમારા દીકરા માટે તમે કરો છો આટલું બધું, તો મારે પણ મારા દીકરા માટે કરવું પડે. વાહ વાહ વાહ, તો હું મારા દીકરા માટે કરું, તું મારા દીકરા માટે કરે. પણ તે દિવસે મેં તને કહ્યું હતું ને, જેના પણ ભાગમાં આવશે એ 50% વેચશે. એટલે અત્યારે આ વાત ખોટી છે. દેવેન મારો જશે એના મામાની સેવા કરવા માટે. અને હું તમને કહી દઉં છું કે મારો દેવાંગ એના મામાની સેવા કરવા પહેલા જશે. તું ખોટી જીત શું કામ કરે છે હું હીરા? પણ એ જ કહું છું મોટી બેન, તમે મોટા છો તો શું કામ ખોટી જીત કરો છો? અને આમ પણ કહેવાય છે ને કે મોટા કરતા નાનાનું વધારે માન હોય. વાહ 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 વાહ, તારે તો તારું નાનાપણું ચલાવવું છે. પણ તને કહ્યું છે ને મેં હિરલ કે આજે આપણે મોટા ભાઈને ત્યાં જઈએ ને એટલે આ જ વાત કરવાની છે. અને મારો દેવેન જ ત્યાં સેવા કરવા જશે. જો તારે પ્રોપર્ટી જોઈતી હોય, મિલકતમાં ભાગ લેવો હોય ને તો મારી બુદ્ધિએ ચાલ, બાકી છે ને ઠેંગોય મળવાનો નથી તને. મને તો એવું નથી લાગતું કે મોટા ભાઈ. શું નથી લાગતું? બોલ બોલ બોલ. ભાઈ કેમ અટકી ગઈ? શું નથી લાગતું તને? એ જ કે મોટા ભાઈ આપણને પ્રોપર્ટી આપે. આપશે નહીં, આપણે લેવાની છે ને કઈ રીતે મેળવવી ને એ બુદ્ધિ મારામાં છે, તારામાં નથી. એટલે મારા દેવાંગને પણ બુદ્ધિ છે જ. ઓહો હો, દેવાંગના નામે કૂદવાનું બંધ કર. મેં કહ્યું ને દેવેનને આવે કે દેવાંગને, બધું એક જ છે. દેવેનને આવે એ ક્યાંથી હોય મોટી બેન? તમારું ઘર અલગ, મારું ઘર અલગ, અમે મા દીકરો અલગ રહીએ. ડફોડ બંધ થા, ચૂપ થા. તને કહું છું ને, હું તને કહું છું ને મારો દેવેન જશે, મામાની સેવા કરશે, પ્રોપર્ટીમાં ભાગ મળશે, પછી છે ને હું તારા દેવાંગને પણ આપીશ. ઠીક છે, એમાં આટલો બધા શું કામ જોરજોરમાંથી બોલો છો? અતે ચાલ હવે, મોટા ભાઈના ઘરે જવાનું મોડું થાય છે. અને છે ને થોડું ધીમે બોલતી જા, સંભળાય છે મને. લેવું છે ને પછી દાદાગીરી પણ કરવી છે. હવે ચાલો ને. હવે ચાલો વાડી. બેને કેવી રીતના સમજાવવી? ભાઈ જય શ્રી કૃષ્ણ. ભાઈ
અમે બંને બહેનો તમારી ચિંતામાં ને ચિંતામાં રાત દિવસ ખાઈ નથી શકતા એટલે અમે બંને તમને મળવા આવ્યા. હા તે સારું ને, તમે મળવા આવો ને તો મને વધારે ગમે. હા, હવે કેવી છે તબિયત ભાઈ? તબિયત તો ઠીક છે હવે, એટલે દવા લાવો ને સારું રહે એવું છે પણ બધું. ભાઈ ડોક્ટરે કઈ કહ્યું તો હશે ને કે ક્યાં સુધી દવા ચાલુ રાખવાની? હા, એવું કઈ. હા, રિકવરી આવતી હશે ને? ડોક્ટર તો શું એક ની એક વાત કર્યા કરે કે બસ આ દવા ચાલુ રાખો ને ફરક પડી જાય, દવા ચાલુ રાખો ને ફરક પડી જાય. હા ભાઈ, દામિની એના સાસરે ગઈ? હા એ તમે ગયા ને પછી તરત એ પણ વહી ગઈ હતી. હા હા, બિચારી એને એના ઘરનું જોવાનું હોય ને, સાસરીમાં એને ધ્યાન રાખવાનું હોય. ભાઈ, હું અને હિરલ તમને એક વાત કરવા માંગીએ છીએ. કરીએ વાત? હા કયો ને, શું કેવું છે? હા, કયો ને મોટી બેન જલ્દી. જો મેં અને હિરલે બહુ વિચાર્યું તો બંને ભાણિયાઓ તમારી સેવા કરે અને તમારું ધ્યાન રાખે. જો ભાઈ, ગમે તેમ તો ઘરના છોકરા કહેવાય ને. હમ, બહારના કરતા ઘરના સેવા કરે ને એ સારું કહેવાય. અને જો ભાઈ કદાચ દામિની ને એના સાસરેથી ન આવવા દે અને તમે કદાચ કોઈ પગારદાર કોઈ છોકરો રાખો અને ગામ વિચારે કે આ ભાણિયા બે શું કામના, એના એકના એક મામા છે તો એની સેવા નથી કરી શકતા. સાચી વાત ને મોટી બેન? હા હા, સાચી વાત કે છે હિરલ. જો કામને એમ લાગે કે બે બહેનો ગામમાં ને ગામમાં રહે છે, ભાણિયાઓ છે, છતાં મામાને નથી જોતા ને ભાઈ અમને તમારું પેટમાં બહુ બળે છે. અમારો તો તમે જ છો આધાર. તમે બાપ ગણો, વડીલ ગણો, મોટા ભાઈ ગણો, જે ગણો એ તમે જ છો. એટલે ભાઈ બંને ભાણિયા વારા ફરતી તમારી સેવા કરવા આવશે. બંનેને મારી સેવાનો લાભ મળે. હા હા હા, હું કેટલો ભાગશાળી છું, મને તમારી જેવી બહેનો અને ભાણિયા મળ્યા. અને અમે પણ કેટલા ભાગ્યશાળી છીએ કે એકના એક મામા મારા ભાણિયાના અને એને સેવા કરવાનો મોકો મળે. હા ભાઈ, નસીબદાર હોય ને એને જ મામાની સેવા કરવાનો મોકો મળે. બાકી લોકો ગમે એટલું કરી લે. જો કહેવાય છે ને કે બેનું દીકરી પાસેથી એમણામ કોઈ વસ્તુ ન લેવાય. જો આ ભાણિયા મારી સેવા કરશે ને તો જે મારી સેવા કરશે ને એને હું ખુશ રાખીશ. હા હા, હું વિચારમાં પડી ગઈ છું. ના ના ભાઈ, કોઈ વિચારમાં નહીં. હા તો તમે કીધું ને તો વિચાર આવવા માંડ્યું કે અમારા ભાઈ કેટલા સજ્જન માણસ છે. બિચારાએ બધાનું સારું કર્યું છે, ક્યારેય કોઈનું ખોટું નથી કર્યું. છતાંય ભગવાને તમને જ બીમારી આપી ભાઈ, અને બીમારીનું મૂળે નથી પકડાતું ભાઈ. સાચું કહું ને તો અમે બંને બહેનો તો દુખીને દાડિયા થઈ ગઈ છે. તમે બંને બહેનો દુઃખી નહીં થાવ. અરે હું ક્યાં બીમાર છું, તમારી જેવી બે બહેનો છે મારી પાસે. પણ મોટા ભાઈ તમને એવું લાગે કે તમે બીમાર નથી, પણ અમને ખબર છે કે તમે બીમાર છો. હા, અમને ખબર છે કે તમે બીમાર છો, પણ ભાઈ ચિંતા નહીં કરતા હો. હવે બંને ભાણિયા વારા ફરતી આવશે ને તમારી સેવા કરશે. ભાણિયા આવશે ને એટલે હું આપોઆપ સારો થઈ જઈશ. હા, અને મોટા ભાઈ આ તો દેવેન નાનો પડે ને એટલે મારો દેવેન વધારે તમારી પાસે રહેશે. ના ના, ચિંતા નહીં કરતા. મારો દેવેન પણ છે ને એટલો જ ડાયો છે. પણ મોટી બેન બસ કીધું ને તને, મારો દેવેન આવશે. ચૂપ રે. પણ બંને જો બંને ભાણિયા મારે એક ડાબી આંખ ભાણિયો, એક જમણી આંખ, બંને સરખા જ છે. ભાઈ સરખા નહીં મોટા ભાઈ, મોટી બેનનો જરાક નાનો પડે. બસ હવે, બસ. મોટી છો તારે આવી રીતે નાનીને નો ખીજાવાય. હા તો ભાઈ હું એ જ કહું છું. નાનપણમાં તું આમ જ કરતી. હા બસ ભાઈ બસ. તમારી તબિયત નથી સારી, તમારા માટે આ બટાકા પૌવા બનાવી લાવું? ના ના, એમને કાજુ અંજીરનો જ્યુસ બનાવી દે કેમ કે બંને ભાણિયા એવી જ સેવા કરશે. હા હા, જા હિરલ, તું કાજુ અંજીરનું શેક બનાવી દે. હા, અરે પણ મારે ખાવાનો મને કોઈ વિચાર જ નથી થતો. અરે ભાઈ, દવા પીતા હોય ને તેવું થાય. હા, હા. માણસ બીમાર હોય ને એટલે ખાવાનું નો ભાવે, પણ તમારી બંને બહેનો પ્રેમથી તમને ખવડાવે પીવડાવે છે તો ખાઈ લો ને. હા. કદાચ કાલે કોઈ ખાવા પણ બસ. હા, જા જા. હા હા હા, મોટા ભાઈ હું જાઉં છું. હા, આવું છો બેન. આમ જો ખાલી તાર મોટા બેન માટે જે બનાવે એ બનાવજે, મારો સહેજે વિચાર નથી. તું લઈ આવ ને ભાઈને ખવડાવીશું. જા. હા બેન, ચાલજે. હા હા, ચાલો.
દેવાંગ દેવાંગ શું કરતો હતો તું? તૈયાર થતો હતો. આ છોકરીની જેમ તને આટલી બધી વાર કેમ લાગે છે? વાર તો લાગે જ ને મમ્મી. હવે હું કઈ નાનો થોડી છું, મોટો થઈ ગયો છું. હા મને ખબર છે દીકરા, તું મોટો થઈ ગયો છે અને તારા મમ અને તું એવા સમય મોટો થયો છે ને કે મને તો સોનાની લગડી લાગે છે હો. મમ્મી આટલા બધા ખુશ ન થાવ. હજી આપણા હાથમાં કઈ આવ્યું નથી. અને મેં તો સાંભળ્યું છે કે હા માસીએ તમારી સાથે યુદ્ધ કરી નાખ્યું છે. અરે તારી માસેની તો વાત પૂછમાં, એના યુદ્ધમાં શું હોય ને. સાંભળ બેટા, હા. તારા મામાને મળવા ગયા હતા ને હા. તો હજી મને એવું લાગે છે કે એના તબિયતમાં સુધારો નથી હો. પણ જો હું તો કહીને આવી છું કે હું મારા દેવાંગને તમારી સેવા કરવા મોકલીશ. અને બેટા જો એવી સારી સેવા કરજે, એવી સારી સેવા કરજે ને એને એમ લાગવું ન જોઈએ કે આ બનાવટી સેવા કરી રહ્યું છે તું. હે મમ્મી તમે ચિંતા જરાય ના કરો. હું મામાની એવી સેવા કરીશ, એવી સેવા કરીશ કે પછી મામા સેવા નામનો શબ્દ જ ભૂલી જશે. હા જોજો. જો તૈયારી પણ કરી જ રાખી છે. હા 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 માલ લઈને આવી ગયો છું. હા તમે મને પૈસા આપ્યા હતા ને? હા એ અને આજે સવારમાં પણ તમે આપ્યા હતા. આ બધું ભેગું કરીને સ્ટેશન પાસે ગયો હતો સવારમાં ઉઠીને લઈને આવતો રહ્યો. મસ્ત કંપનીની બોટલ મળી છે. વાહ દીકરા વાહ. પણ સાંભળ, હા તું ધ્યાન રાખીને કરજો હો. અને જો મામા એમ પણ કહેતા હતા, તને કહેવાનું જ ભૂલી ગઈ. શું કહેતા હતા? મામા એમ કહેતા હતા કે બેમાંથી ગમે તે ભાણીઓ મારી સારી સેવા કરશે ને, એટલી સારી સેવા કરશે ને કે હું એને ખુશ કરી દઈશ. એવી સેવા કરે ને તો. અરે એટલે બેટા એનો મતલબ એવો થયો કે એની પ્રોપર્ટીનો વારસદાર એને બનાવશે. અરે પણ મમ્મી હવે આમાં શંકા કરવાનું સ્થાન જ નથી. હા જુઓ આપણી જેટલી સારી સેવા દેવેન થોડો કરી શકવાનો છે. બિચારો ભોળો માણસ છે, એને આવી બધી વસ્તુમાં ખબર જ નહીં પડે. અને હું આ દવાના નામે મામાને ધીમે ધીમે ડોઝ આપતો રહીશ અને મામાની પાસે નશાની હાલતમાં સાઈન પણ કરાવી લઈશ. ચિંતા કરવાની કોઈ જરૂર નથી. હવે જેને આ દેવેન અને માસી આ બંને જણાને ધૂળ ચાટતા કરી દેવાના છે. જેટલા સપનાઓ જોઈ રહ્યા છે ને બધા સપનાઓને ચૂર ચૂર કરી નાખવાના છે. અને મામા તો આમ પણ કઈ બોલી શકવાના છે નહીં. પોતે તો માંદા જ છે. એટલે કદાચ હવે મામા ભાનમાં હોય કે ભાનમાં ન હોય, શું ફેર પડવાનો છે? બેટા મને કોઈક વાર એવું વિચાર આવે છે કે તું બુદ્ધિ બહુ ચાણક્ય નહીં વાપરે છો. હા બુદ્ધિ તો છે જ ને મમ્મી મારામાં, પણ આ તમે લોકોએ કદર નથી કરી. હા હા તમે લોકો વારા ઘડીએ કહેતા રહો છો આવારા છે, રખડું છે. હવે જુઓ આટલો મોટો બિઝનેસ મારી સામે છે તો કેવી રીતે હેન્ડલ કરી લઉં છું. મને બધી જ ખબર છે કે કયા ટ્રેક ઉપર જઈને મારે શું કરવાનું છે. અને હા આ દેવેનનો પણ મેં પ્લાન ઘડી જ નાખ્યો છે. જો દેવેન મામાને ત્યાં મારી સાથે આવ્યો ને તો રાત્રે સૂતો હશે ત્યારે એને પણ હું પેલું નશાવાળું સૂંઘાડી દઈશ કંઈક, એટલે સૂતો જ રહેશે. અને પછી અહીંયા મામાને જો કંઈ તકલીફ થશે તો પછી તરત જ હું હાજર રહીશ. તરત જ મામાને 108 બોલાવીને એમ્બ્યુલન્સમાં હું જ લઈ જઈશ. હું જ એમની સામે હોઈશ. એટલે મામા તો દેખીતી રીતે આ બધું મારા જ નામે કરશે ને. હા બસ જો આવી જ સેવા કરજે. એટલે મામાએ કીધું છે કે જે મારી સેવા સારી કરે એને હું વારસદાર બનાવી દઈશ. હા અને મામા એને જ સારી સેવા સમજશે કે જે ભાણિયો એની સામે 24 કલાક હાજર રહેતો હોય. હા દેવેનને તો છે ને હું નાના મોટું કામ પણ ચીંધતો રહીશ. એટલે દેવેન કામ કરે રાખશે અને હું બેઠો બેઠો મામાની સામે એમના પગ દબાવતો રહીશ. મામાને લાગશે કે ભાણિયો વધારે સેવા કરી રહ્યો છે અને મામા બધી પ્રોપર્ટી મારા નામે કરી દેશે. પણ મમ્મી હું તમને એમ કહેતો હતો કે તારી લોકો આપણા હાથમાં 2.5 કરોડ રૂપિયા આવી ગયા તો એમાંથી તમે મને તો આપશો ને કે પછી મારે એનો પણ પ્લાન બનાવીને રાખવાનો છે? એટલે તું શું કહેવા માંગે છે? જો મમ્મી હું અડધા રૂપિયા નહીં લઉં, પહેલાં કહી દઉં છું. આ તમને કદાચ હું આ 2.5 કરોડ રૂપિયા આપણા હાથમાં આવે ને તો 50 લાખ રૂપિયા આપીશ. જો મમ્મી તમારો દીકરો છું ને, હવે આ પ્લાનની અંદર હું જ બધે છું તો પછી આટલું રિસ્ક લેતો હોય તો 2 કરોડ તો આપવા પડે કે નહીં? હજી તું આવવા તો દે. અને એ પણ એની બેનના નામે કરે. તું સેવા કરવા જાય તો તારા નામે થોડા કરે. આ ખોટું કહેવાય મમ્મી.
તો પછી આપણે કઈ મંડાવવું નથી. અરે ના કારણ કે જો આ 2 કરોડ રૂપિયા આટલા રિસ્કના ના મળતા હોય તો મારે રિસ્ક નથી લેવું. તો પછી ભલે માસીને લઈ જાય, આપણને કોઈ વાંધો ઓ નથી. દેવાંગ એવું ન કરે બેટા, કેમ એમ વિચારે છે? સારું તું લઈ લેજે બસ. હા, 2 કરોડ મારા, હા 50 લાખ તમારા. બરોબર ને? હા, 50 લાખનું તમારે જે કરવું એ કરજો. હું તો કહું છું કે આ જે મકાનમાં આપણે ભાડે રહીએ છીએ ને, જુઓ ને, આ એક તો કંઈ અહીંયા સારું નથી. આ આપણા સોફાય સારા નથી. હવે આ સોફા હાઈ ક્લાસ કરાવી નાખજો. આ મકાનને છે ને આપણે મકાન માલિકને કહીશું કે હવેથી ભાડું નહીં, અમે છે ને તને પૈસા જ આપી દઈશું રોકડા. એટલે આજીવન આ ભાડાની મગજ મારી જાય. અને આ મકાનમાં આપણે જેટલો સુધારો કરવો પડે એવો છે ને એ સુધારો કરી નાખશું. જુઓ અહીંયા આપણે ગણપતિની મૂર્તિ મૂકીશું. હા. હા, અને આ બાજુ આ બાજુ તમને જેવો ગમે એવો મોટો હિંચકો લઈ લેજો અને આમ 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 આખો દિવસ હિંચકા ખાધે રાખજો. અને મારો એરિયા પહેલી બાજુ, હા બાલ્કની વાળો. હા, જો પાછળનો ભાગ છે ને મકાનનો એટલે વધારે સારું રહેશે. આ શું છે કે હવે 200-300 વાળી બોટલો નથી પીવી. હવે તો છે ને હું બ્રાન્ડેડ માલ પીશ. 5,000-10,000 સિવાયની તો બોટલ જ નથી આપણે અડવાની થતી. હા, કારણ કે મોટું જ વિચારવાનું છે, નાનું તો વિચારવાનું જ નથી. હા, કારણ કે 2.5 કરોડ રૂપિયા આપણા હાથમાં આવતા હોય તો શું કામ ને પછી આપણે બેસવું. હા, હવે છે ને કામ કરું છું. હા, આમ પણ મારે હવે સમય થઈ ગયો એવું લાગે છે. હા, બહાર મારા બીજા દોસ્તારો આવ્યા છે, એટલે આ માલ લઈ એમને પણ બતાવતો આવું કે આજે સાંજે આવો માલ આવ્યો છે, લેવો હોય તો એ પણ લઈ આવે. હા, આમ પણ એ લોકો પણ મને કમિશન આપશે એમાંથી. ચાલો હું જાઉં છું. આ બીજી વખત તમારી પાસેથી માગવા નહીં. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ મારો દીકરો મારા કરતા પણ ચડિયાતો નીકળો. અરે દેવેન, તું અહીંયા અડ્ડા પાસે કેમ કઈ કામ હતું? ના, એટલે હું બસ ખાલી ગેસના ના ના આ ઓફિસ છે કે નહીં, ત્યાં આગળ એક ગેસના બાટલાની ઓફિસ છે, તો હું એની ઇન્ક્વાયરી કરવા આવ્યો હતો. ફોનમાં બુકિંગ નથી થતો ગેસનો બાટલો, એટલે છેલ્લા 5 વર્ષથી આવું છું અહીંયા. અને આગળ શું છે મેં ક્યારેય જોયું નથી. અને તમારે તો અહીંયા સુધી હોય ને, એટલે મને ખબર છે આગળ ઓફિસ છે, ત્યાં સરકારી આવાસ છે કે નહીં? એક મિનિટ, તું પણ આ પેલું નથી વિચારતો ને જે હું વિચારીને બેઠો છું? શું પેલું? માલ લેવા માટે નથી આવ્યો ને અહીંયા? ના ના, હવે હું તમે મોટા ભાઈ, હું તો ખાલી આ ગેસના બાટલાનું પૂછવા આવ્યો હતો. ઠીક છે, પણ આ ખરું કહેવાય. આ તું અને તારા મમ્મી તમે લોકો પણ નકતા તો ખરા જ. કેમ ભાઈ નકતા? એટલે કેમ શું, તને કહ્યું તો હતું. હવે આપણે બંને ભાઈઓ મળીને કંઈક નક્કી કરીએ કે આ મામાના ઘરે છે ને રોકાવા માટે હું જાઉં, એમની સેવા કરીશ અને 3-4 મહિના જે કંઈ પણ થાય એનો પગાર આપણે વેચી લઈશું. જો ભાઈ, આ નક્કી આપણે કર્યું હતું, હા, પણ મેં તમને એ પણ કીધું હતું કે સાંજે બંને મમ્મી મળવાના છે અને પછી ડિસાઈડ કરવાના છે. હવે ડિસાઈડ કરેલું છે મારા મમ્મીએ કે હું જવાનો છું. અરે પણ મારા મમ્મીએ પણ ડિસાઈડ કર્યું છે કે હું જવાનો છું. તો જો આપણને બંનેને કોઈ પ્રોબ્લેમ છે નહીં. હું નવરો છું, મારી પાસે કોઈ કામ ધંધો છે નહીં, અને અહીંયા આવું ને નકામું મને ક્યારેક પોલીસ પકડીને લઈ જાય અને ખોટ મારા મમ્મીને આવે, એના કરતાં વધારે સારું છે ને કે હું જાઉં મામાના ઘરે, એમની સેવા ચાકરી કરું અને 2-4 મહિના જે મારા ઘરમાં થોડી ઘણી આવક થઈએ. આ સાવ નવરું બેસું એના કરતાં કાંઈ નહીં. ચાલની, તારા પગાર કરતાં 2,000 ઓછા આપજે બસ. ભાઈ તારી વાત તો સાચી છે, પણ હું શું કહું છું કે તું આમે રખેડશો, બરાબર છે? તો એક કામ કરજે ને, તું અહીંયા રહેજે, તારા મમ્મીને સાચવજે અને મારા મમ્મીની સાર સંભાળ લેતો રહેજે, પૂછા કરજે, કંઈક કામ હોય તો કર્યા કરજે. હું જાઉં છું મામાને ઘરે, હું ને આ બધું કામ કરીશ. અરે પણ મેં તને વાત તો કરી છે કે આપણી બંનેની વચ્ચે જે કંઈ પણ આવશે વેચી લઈશું. જો અડધું તું રાખજે, અડધું હું રાખીશ. અને આમ પણ એક વાત તો ફાઇનલ છે કે બધું તો આપણા હાથમાં આવવાનું નથી. હવે થોડી ઘણી પ્રોપર્ટી એ એમની દીકરીને પણ આપશે ને. માની લે કે આમાંથી અડધી પ્રોપર્ટી એ પોતાની દીકરીને આપશે, એટલે કે 60-70% પણ આપી શકે. પણ આપણે માનીએ કે 30% આપણા હાથમાં આવ્યા છે, તો કદાચ 2-2.5 કરોડ રૂપિયાની રકમ છે. તો એ બંને આપણા બંને વચ્ચે વેચાઈ જાય તો તારુંય સારું ને મારુંય સારું, એમાં શું ખોટું છે? હા, પણ મોટા ભાઈ હું ક્યાં ના પાડું છું, પણ હવે તમે જાઓ અને તમને ભાગ મળે અને આપણે બે ભાગ પાડી કે પછી
હું જાઉં અને મને મળે ને આપણે બે ભાગ પડીએ, બધું એકનું એક જ છે ને. આ તમે જાઓ કે હું જાઉં, સેવા તમે કરો કે હું કરો, મામા છેલ્લે આ ભાણિયાને પૈસા આપવાના છે. એ 30% આપે, 60% આપે કે 100% આપે, એ તો મામા ઉપર છે. પણ મારી વાત સાંભળો, તું નથી સમજતો મારી વાત. તારે મારી વાત માનવી જોઈએ. જો હું ભલે નાના માસીનો દીકરો રહ્યો પણ હું મોટો છું અને મારી પાસે કામ ધંધો નથી, બેકાર છું. હવે તું નાનો છે અને તારે આ બધામાં પડવું એના કરતા તને બેઠા બેઠા સીધી આવક મળશે. અરે મોટા ભાઈ, આપણી બે વચ્ચે એવું નાના મોટાનું નથી. પણ જો તારા મમ્મી ને મારા મમ્મીમાં મારા મમ્મી મોટા છે તો એ બેને ઈગો ક્રશ થાય કે નહીં? એને એમ થાય ને કે મોટી બેનની વાત નાની બેન ન માની, નાની બેનને એમ થાય કે મોટી બેન નાની બેનની વાત ન માની. એની કરતાં હું એમ કહું છું કે એ બે જે નિર્ણય લે છે એમાં આપણે એગ્રી થાય તો હવે. અરે પણ આપણે શું કામ ને એમની વાતોમાં એગ્રી થઈએ? જો તું હવે આમ તારા નિર્ણય લઈ શકે એવડો થયો છે તો તારો નિર્ણય ફાઇનલ હોવો જોઈએ ને. તારો નિર્ણય એ છે કે તું મને મોકલી રહ્યો છે. ના ના, એવું કોણે કીધું? કેમ તું મને કેમ નથી મોકલવા માંગતો? આનો મતલબ એ થયો ને કે તને મારી ઉપર વિશ્વાસ નથી. વિશ્વાસની વાત ક્યાં આવી? નહીં નહીં, વિશ્વાસ હોય તો મને મોકલ ને. મારા ભાઈ હું અરે તું કેમાં લખી આપું બોલ? કોરા કાગળ ઉપર સાઈન કરી દઉં? હજી ભલે પૈસા નથી આવ્યા તોય સાઈન કરી દઉં? અરે ઈમાનદાર વ્યક્તિ છું હું, ઈમાનદાર. તું મારી ઈમાનદારી ઉપર શક કરે છે દેવેન? મારા ભાઈ, આ અડ્ડે સુધી જે આવતા હોય ને એ બધા વ્યક્તિ ઈમાનદાર જ હોય. હા. અને ખોટું બોલે તો ભલે ખોટું બોલે, પણ પીધા પછી તો કોઈ દી સાચું બોલ્યા જ નથી. એટલે હું એમ કહેવા માંગુ છું કે મેં પીધો નથી. અલે ભાઈ હજી તો સવાર પડી છે. આ તો માલની બધી માહિતી લેવા આવ્યો હતો કે અહીંયા કયો કયો નવો માલ આવ્યો છે. તે જોયું છે અહીંયા શું શું મળે છે? મને નથી ખબર આ શું મળે છે, ક્યાં દારૂ મળે છે અહીંયા? હા, તે તારો દોસ્તાર તો પીવે જ છે ને, પેલો વિવેક. આપણે દર વખતે કહેતો હોય છે કે આ દેવેન ને હું ઘણી વખત સાથે સાથે પીએ છીએ. ખબર છે મને, તું આ છુપાવવાની કોશિશ ના કર. હવે એ ઓફિશિયલી ક્યારેક ક્યારેક ભાઈ એમાં આ બ્રાન્ડનું કાંઈ ન આવે, આપણને ભરી દે એટલે પી લો. મારી વાત સાંભળો, તમે મારી વાત સાંભળો. જો મને તમારી ઉપર વિશ્વાસ છે કે એવું નથી. મારી વાત તમે તું મારી વાત સાંભળ. આ રાજુ જે ધંધો કરી રહ્યો છે ને, રાજુને છોડો ને તમે. અત્યારે મામાની પ્રોપર્ટી છે, બંને માસીના ભાણિયાએ થઈ આની સામે આપણે પડવાનું છે. આ રાજુનો ધંધો ભાંગી રાજુ અંદર જા, અંદર જા, અંદર જા ભાઈ, અંદર જા. એટલે છે ને આપણે બંને લડવું પડશે. આપણે બંને થઈને આની સામે લડી શકીશું, બાકી નહીં મેળ આવે. અરે તું મારી વાત સાંભળ મારા ભાઈ, મને તારી પર વિશ્વાસ એવું કાઈ નથી, એવું નથી. પણ વાત સાંભળ, હવે કેવું છે કે હું જાઉં તો તમને શું વાંધો છે? આમાં જો આમાં કેવું છે ખબર છે? મોટા ભાઈ લીધા પાંદડાના સમ ખાઈને કહું છું કે મને પ્રોપર્ટી મળે તો અડધી પ્રોપર્ટી તારી. તમારા સમ તો વેરાઈ ગયા. મારે એને ભેગા ક્યાં કરવા? મારી વાત સાંભળો તમે. મારી આ ભેગા રાખ ને તારી પાસે રાખ. આ પાંદડાના અને આ ડાળખીના પણ સમ. હવે મારે આને ક્યાં હાચવું? મારી વાત તમે સાંભળો. હું તમને એમ કહેવા માંગુ છું, મારી વાત સાંભળો. હું મોટા માસીનો દીકરો કે નહીં તમારા? ખોટું થઈ રહ્યું છે દેવેન. હવે જેને તું મારા મગજનો પારો ઝટકાવી રહ્યો છે, આ સીધી રીતે માની જા, નકર છે ને આ પછી સારા વાત નહીં રહે અને બંને વચ્ચે સંબંધ બગડે સારો નથી. તમે જાવ ને તો મને કાંઈ વાંધો નથી, પણ તમે નાના માસીના દીકરા છો અને મોટા ભાઈ તરીકે મારે તમને સેવા કરવા ના મોકલાય. સેવા હું કરીશ ને. તું મોજ કર ને ભાઈ. પણ તું મોજ કર ને. અને શું કામ ને તું ખોટે ખોટો લવારી કરી રહ્યો છે? હું એટલું જ કહેવા માંગુ છું કે આપણે બંને જો મળીને કામ કરશું તો બંનેના હાથમાં આવશે. નકર પછી જે મામાની પાસે ગયો, મામાને જે ગમ્યો એને જે આપ્યું ને એ સ્વીકારી લેવું પડશે. તો પછી એક કામ કરી, આપણે બે જઈએ. હા તો કઈ નહીં, તો એગ્રી તારે એમ જ એવું પડશે કે મામાએ જો મને પ્રોપર્ટી આપી તો મારી, તને આપી તો તારી. એવું કેવું? જો ભાઈ તો બંનેને જવું હોય તો આવું થશે. બાકી જો હું તો આજે જવાનો જ છું, મારું તો ફાઇનલ છે. હવે તમે તમારી મમ્મીને પૂછી લેજો કે એમણે ક્યારનું નક્કી કર્યું છે, કારણ કે પેલો વારો મારો હતો. બરોબર? હવે નક્કી કરીને તમારે જે લેવું છે લઈને જાઓ. હું પણ જાઉં છું. રાજુ આપજે આને ભાઈ માલ હરખો. એમાં માલ નથી લેવાનો ભાઈ. અરે લે ભણા એ. અરે કેમ છો મામા? બસ જો ને આ દિવસો ગણું છું. અરે દિવસો શું કામ ને ગણવાના હે મામા? આમ જુઓ, હા તમારી તબિયત સાજી માજી થઈ જાય અને આમ તમે પાછા હટાકટા થઈ જાવ ને, અમે બધા તો એવી જ પ્રાર્થના કરીએ છીએ રોજે રોજ. આ જુઓ, મારા મમ્મીએ છે ને તમારી સેવા કરવા મોકલ્યો છે કે મામાની સેવા કરજે, મામાનું કોઈ કામ હોય તો કામ કરજે, મામા ક્યારેય પણ તકલીફમાં હોય ને તો એની બાજુમાં ખડે પગે ઊભો રહેજે. તારી મમ્મી મારી બહુ ચિંતા કરે છે. મારે તો બે બહેનો એવી છે, તારી માસી એવી અને તારી મમ્મી એવી. ના ના, આ માસી એવા નથી હો.
જો માસીને તમારી ચિંતા હોત મામા તો પછી એમણે એમના દીકરા દેવેનને ન મોકલ્યો હોત. અરે નથી મોકલ્યો ને, મને એકલાને મોકલ્યો છે મારી મમ્મીએ. આ દેવેન નથી આવવાનો કઈ, હું છું ને અહીંયા, જરાય ચિંતા ના કરો. પણ આ ભાણા મારી નજરમાં તો તમે બે હરખા જ ને. હવે તું આવે કે દેવેન આવે, મારે તો બે એક જ છે ને ત્યાં. બે બેનું મારી એક જ છે આમે છે, અને બે ભાણી એક જ છે. હા મામા, તમે શું કામ ને કોઈ ફરક રાખો હે? હા, બાકી ભલે ને માસીના મનમાં જે ચાલતું હોય એ. હા, મેં તો સાંભળ્યું છે કે માસીને લોકો આ ઘણી વખત બંને મા દીકરો બેસીને અલગ અલગ વાતો કરતા હોય છે કે આ મામાની તબિયત નથી સારી, મામા આવે છે ને વહેલી તકે ગુજરી જાય તો સારું, આવું કહેતા હોય. બોલો, હવે કોઈ બેન પોતાના ભાઈ વિશે વિચારી શકે? સાંભળ્યું છે મેં. હા, મેં મારા સગા કાને સાંભળ્યું છે. હું દેવેન સાથે ફોન કરતો હતો અને ભૂલમાંથી એવું થઈ ગયું કે આ દેવેને કેમ હમણાં તમારો ફોન આવ્યો ને મેં આ મૂકી દીધો, ફોન મારો સાઈડમાં મૂકી દીધો. અરે બધી વાતો મેં સાંભળી છે મા દીકરાની, બહુ જ ખતરનાક ખોપડીના છે. બાકી મારા મમ્મી અને હું એવા નથી હો મામા. અમે જો તમારું ભલું વિચારીએ, તમે સાજા થઈ જાવ એ વિચારીએ, અને જલ્દી જલ્દી તમે આ બધું આ જે તમારી પાસે છે થોડું ઘણું એ બધું બધાને વેચી દો એવું વિચારીએ અમે. કારણ કે જો મામા, હવે અત્યારે સમય કેવો છે, આ કદાચ તમને રહીને કંઈ થઈ ગયું, કદાચ થાય તો નહીં જ, હું બેઠો ત્યાં સુધી મારા મામાને કંઈ ન થવા દઉં, આ ફાઇનલ વાત છે. બાકી જુઓ, કદાચ થઈ ગયું તો પછી આ બધું આ ટ્રસ્ટમાં ચાલ્યું જાય, પોલીસવાળા મફતમાં લઈ જાય, એના કરતાં સારું છે કે બધું બધાના નામે કરી દઈએ. હા, એ તારી વાત એટલે છે બરાબર. ને, જો તમારા મગજમાં વિચાર આવતો હોય ને તો જલ્દીથી આ બધું કોઈ યોગ્ય વ્યક્તિ શોધી લો. અને આમ પણ મારી જેવો કોઈ સારો વ્યક્તિ છે જ નહીં. તો પણ મારું એમ વિચાર છે કે તો પછી દામિનીને હું બોલાવી લઉં તો? હા, તો દામિની બેનને બોલાવી લેવાય ને. અને આમ પણ તમને તો ખબર છે ને મામા કે દામિની બેનના ઘરમાં ઘણું બધું છે. હવે એના સાસરી વાળાને તમે કદાચ 5-6 કરોડ રૂપિયા આપશો તો કંઈ ફરક નહીં પડે. એ તો એમ જ કહેવાના છે કે અમે તો 50 કરોડના માલિક છીએ. હવે આપીને શું આપ્યું તારા પપ્પાએ? 5-6 કરોડ રૂપિયા. હવે છે ને, આ પૈસો એવા વ્યક્તિને અપાય કે જેને આની કદર હોય મામા. હા, એ વાત તારી બરાબર. તો પછી એવો તો આપણા સંબંધીમાં. અરે મામા, છે ને, આપણા સંબંધીમાં છે. તમે શું કામ ને વિચારો છો? અરે જુઓ, હા, માસીને એને પણ ઘણું બધું સારું છે. હવે તમે એના ઘરે ગયા કોઈ દિવસ? હવે તો મોટી ટીવી પણ લઈ લીધી છે, 52 ઇંચની ટીવી લીધી. હવે કમાય છે દેવેન એટલું તો લઈ લે. હવે આપણે એની સામે કોઈ વિરોધી નથી. હમણાં જ નવા સોફા કરાવ્યા છે, હા, મકાન આખું રિનોવેશન કરાવ્યું છે. અને અમારી પરિસ્થિતિ હજી એવી ને એવી છે. હું બહુ મહેનત કરવાનો પ્રયત્ન કરું છું મામા. તમને ખબર ને કે મારી મહેનત એટલે લોઢે લીટો, જરાય પાછી પાણી નથી કરતો. પણ હવે નસીબ મારા, આ ભગવાને નસીબ આવા લખ્યા છે તે મને નોકરી જ નથી મળતી સારી. તું ચિંતા કરમાં, હું બેઠો છું ને તમ તારે. અરે આ તારો મામો કામનો હું? મામા, તમને ખબર છે ને, અમારા ઘરમાં બેસવા માટે સારા સોફાય નથી. આ ખુરશી જેવા સોફા જે મારા દાદા વખતના ચાલ્યા આવે ને એ સોફા છે. હવે એ સોફામાં હું ને મારા મમ્મી રોજ બેસીએ. નાનકડી અમથી રૂમ છે. હવે એક જ રૂમની અંદર અમારે બધો સામાન પડ્યો છે. માળિયું નથી રૂમમાં, માળિયું. તમને ખબર છે ને મામા, હા, અમારો જરી ગમતો આવડો અમતો રૂમ છે. આ રૂમમાં એક તરફ સોફા, એક તરફ મારા મમ્મીનું રસોડું, એક તરફ અમારો સામાન પડ્યો છે. એ તે જેમ તેમ ક્યાંય ગોઠવેલો નથી. અરે પલંગય નથી અમારા રૂમમાં, માળિયું નથી કે અમે આ સામાન ગોઠવીને મૂકીએ. હવે આવી પરિસ્થિતિમાં હું ને મારા મમ્મી રહીએ છીએ. અને આમાં બહુ ટેન્શન છે અમારે. એટલે જુઓ, આ તમે કોઈ બીજાને ગોતો અને બીજા કોઈને આપો એના કરતાં બેનું દીકરીઓને આપીએ ને તો કોઈ મળે. એક કામ કરું તો તાર માસીને અડધું આપું અને અડધું આ તારી મમ્મીને આપું તો કેમ રહે? માસીને તો જરૂર જ નથી. નહીં, આ દેવેન તો કેટલું બધું કમાય છે, એ કમાય. હવે એને શું જરૂર છે? હા, થોડું ઘણું આપજો ને. પણ જુઓ, આમ હું એમ કહું છું કે તમારે જેટલી રકમ આપવી હોય ને એમાંથી 10-20% એને આપજો. હવે જેને જરૂર હોય એને અપાય ને મામા. તો તું બી સોખી વાત કર. કોને ચોખ્ખી વાત ઈ છે કે મામા, તમારી સેવા કરવા પહેલા કોણ આવ્યું? તો તું જ આવ્યો. દુઃખના સમયે પહેલા કોણ ઊભું હતું? હા, તું જ આવ્યો. દેવેનનો ફોન નથી આવ્યો. હા, હવે જે દુઃખના સમયમાં આગળ ઊભું હોય એને જ મદદ કરાય ને. અને મામા, હું તો તમારી માટે સ્પેશિયલ દવાઈ લાવ્યો છું. એમ? હા,
આ તમે પહેલા નહોતા બહાર જતા વિદેશ ને તઈ બધે પીતા, થોડી ઘણી જુઓ આ દવા પીશો ને માઇન્ડ રિલેક્સ રહેશે. પણ હમણાં ડૉક્ટરે ના પાડી છે. ડૉક્ટર તો ના પાડે, ડૉક્ટરને શું ખબર પડે. જુઓ આ હું તમારા માટે સ્પેશિયલ આ કઈ કંપની છે, રોક સોલ્ટ કંપનીનો લઈને આવ્યો. હવે આ બ્રાન્ડેડ માલ મેં ઘણી જગ્યાએ ગોત્યો, ક્યાંય ન મળ્યો. આ 2000 રૂપિયા વાળી બોટલ છે, 2000 રૂપિયાની. પણ આ મેં બંધ કર્યું ને 5 વર્ષ થયા. પણ જરાક છાંટો પાણી લઈ લેવાનું, કોઈને ખબર ના પડે. અને આમ પણ અમીર લોકો હોય ને મામા, અમીર લોકો એને આવા શોખ રાખવા પડે, નકર લોકોમાં આપણી વેલ્યુ ન રહે ને. અરે પણ હવે મારે એવી કાંઈ પાર્ટીમાં જવાનું, પહેલાં તો હું બધી મોટી મોટી પાર્ટીમાં જતો ને તો થોડુંક લેવું પડતું, પણ હવે હું ક્યાં જ ના ક્યાંય જાઉં છું. મામા આમ ભોળા ન બનો. થોડું ઘણું લેશો ને તો આ મગજ ઉપર જે દરદ છે ને એમ એ દરદ જતું રહે છે. અને આમ પણ તમને એનર્જીની જરૂર છે. આ તમને એમ થાય છે ને કે હું જીવનમાં હારી ગયો છું, થાકી ગયો છું, હવે મરી જવાનો છું. અરે મરો શું કામ? અરે મરે તમારા દુશ્મનો. બાકી આપણે તો જુઓ આ જિંદગીના છેલ્લા શ્વાસ સુધી હસીને જવાનું છે. અરે મરતા હોય ને ત્યારે ભગવાનને એમ થવું જોઈએ કે આ માણસને ખોટો ઉપાડી રહ્યો છું. હા, આટલા ખુશ થઈને. અરે તમારે તમારી રીતે લગાવો. અને આ દામિની નહીં ખબર પડી જાય ને. દામિનીને શું ખબર પડે, કાલે આવવાની છે ને. તો હવે આજે તમારી રીતે થોડું ઘણું લઈ લો. ઠેકાણો નહીં, ગમે ત્યારે આવી જાય, આજે આવે ને કાલે આવે, કાંઈ નક્કી નહીં એનું. એને ખબર પડશે ને કે દેવાંગ આવ્યો છે એટલે તરત તને મળવા આવી જાય. ઢાંકણું લ્યો ને, બહુ વધારે નહીં, એક જ ઢાંકણું. આપણે સોડા હારે લેવાનું એવું ન હોય. આ તો આ કંપનીનું બ્રાન્ડેડ છે. બ્રાન્ડેડ તો આમ ગળા સુધી જાય, અહીંયા સુધી જાય, અહીંયા સુધી આનો સ્વાદ આવશે. પણ 5 વર્ષથી સાખ્યું નથી હો મેં. એટલે જ કહું છું બ્રાન્ડેડ લાવ્યો 5 વર્ષ પછી મામા. હવે લાવો 2000 રૂપિયા તમે આપો. આહા, મજા આવી ને મામા? કેટલા 5 વર્ષ પછી પીધું. અને સાચી દવા તો આ જ છે. જો ઢાંકણું લેતા રહ્યો ને તો હું તો કહું છું આમાંથી તમે બેઠા થઈ જાઓ. હા તો જો ઓલા ખાનામાં છે ને રૂપિયાની થપ્પી પડી છે, 2000 નહીં તું 4000 લેતું છે ને બીજી હોતી લેતો આમ હંતાડીને રાખજે પાછો. એમ મામા આમ જુઓ, જરાય ચિંતા ન કરો. આ છે ને આપણે આ નજીકમાં જ મળી રહેશે. હું છે ને મારા ઘર બાજુ જાય ને પાછું એકાદી બે લેતો આવીશ. આ ખૂટે પેલા લેતો આવજો. ખૂટે પેલા લેતો આવીશ. અને આમ જુઓ છાંટો પાણી લેજો, બહુ વધારે નહીં હો, પછી આ નુકસાન હોતે ને કરે. હાચે વાંધો નહીં, સાટો પાણી લે અને આયા મૂકી દો, સમજા કોઈને ખબર જ ન પડે. આ પૈસાની ચાવી ક્યાં છે કે ચાવી નથી રાખતા? આ મારે એકલો હું રહો એમાં હું મારે ચાવી રાખી. આટલા બધા રૂપિયા હોય તો ચાવી શું રાખવી? કા મામા હવે આ ફોન આવ્યો તો એ ભાઈની સાથે વાત કરી લો, ત્યાં હું પૈસા લઈને આ માલની કઈક વ્યવસ્થા કરું છું. બાકી મજા આવે છે ને મારી યારે? અરે મજા આવી તારી યારે. બસ તું રોકા જેવો પાછો આયા. રોકા જે નહીં, અહીંયા જ રહેવાનો છું. બસ જ્યાં સુધી તમે ત્યાં સુધી તમારો ભાણો અહીંયા જ રહેશે. એટલે હું એટલે મતલબ તમે જ્યાં સુધી અહીંયા છો ત્યાં સુધી હું છું ને, એમ તમારી સેવા કરવા મામા. હા હા તે મારું તો આ જ ઘર છે, હું તો આ જ રહું ને. હા, જ્યાં સુધી તમે આ ઘરમાં છો ત્યાં સુધી આ ભાણીઓ સેવા કરવા હાજર છે. ફોન કરજો મામા, ખાલી ફોન. SMS કરી દેજો, કદાચ એવું ફોન ન ઉચકું તો SMS. હા તે વાંધો હા, તરત જ કામ થઈ જશે હો મામા. આવું હમણાં માલ પાણી લઈને. હા ભાણો કે જ્યાં સુધી તમે એટલે હું કઈ સમજો નહીં હું કીધું એને જે હોય આ તો લાવ્યો અક્ષર ઇલાજ લાવ્યો. હાલો ઢાંકણું લીધા કરીશું ને એ મજા. પપ્પા આય દમિની. પપ્પા ખોટા સમય આવી ગઈ ને તમને અરે ડિસ્ટર્બ કર્યા. સારું છું તું આવી ગઈ. આ તો હું મોબાઈલ જોતો હતો ને ત્યાં ક્યારે મારી આંખ મળી ગઈ મને જ ખબર ન પડી. પછી તે દરવાજો ઠપકાર્યો ને ત્યારે આંખ ઉઘડી. પપ્પા તમારી તબિયત કેમ છે હવે? સારું છે હો બેટા, તું અહીંયા આવે છે ત્યારે ગમે છે થોડીક વાર. દેવાંગ કે દેવેન આવવાનો હતો? હા દેવાંગ આવ્યો છે ને, આવ્યો છે ને, પણ હમણાં કંઈક બહાર ગયો. બહાર ગયો એટલે આવીને જતો રહ્યો કે શું પાછો? હા અહીંયા બેઠો તો ને થોડી વાર, પછી મેં કીધું કે હું જો બહાર આટો મારતો આવું, કારણ કે એ તને તો ખબર છે નાનો હતો ને ત્યારે અહીંયા મારી ઘરે જ મોટો છો, આપણી ઘરે તમે બધા સાથે રમતા હતા, ત્યાં આજુબાજુવાળા બધા એને ઓળખે જ છે. પપ્પા આ દેવાંગ પણ ખરો છે, આવ્યો અને બહાર જતો રહ્યો. એને તમારી સેવા કરવા માટે બોલાવ્યો છે અને એ બહાર આંટા મારે છે. ક્યારે આવશે પાછો? આવશે એનું કામ પતશે એટલે ના મારે ક્યાં જરૂર છે. આ તો સારું હવે બે ભાણિયા આવે છે અને
મારે એમ લાગે કે કોક છે આ ઘરમાં, એટલે ભલે આવે. છોડો એ બધી વાત. પણ પપ્પા માનવું પડે હા, તમે આ તમારી બંને બહેનોને અને એમના દીકરાને સારા આટામાં લીધા છે. હા દામિની, તને તો ખબર જ છે કે મારી બેનું પૈસાની કેટલી લાલચું છે, અને મારી બેનુંને ખબર છે, અને મારી બેનુંને એમ છે કે આ હું કાંઈ જાણતો નથી, પણ એને એ નથી ખબર કે હું બધું જાણું છું. એના મનમાં શું છે, એ કેમ એટલી બધી લટુડા પુટુડા કરે છે, મારી દેખરેખ રાખે છે, એના ભાણિયાના એ શું કામ મોકલે છે, એ બધી મને ખબર છે. પપ્પા સાચું કહું ને તો આ લોકોને તમારી તબિયતની બિલકુલ નથી પડી. એને તમારી તબિયતથી કોઈ લેવા દેવા નથી. બસ ફરક પડે છે ને તો ફક્ત ને ફક્ત તમારી પ્રોપર્ટીથી, હા, માલ મિલકતથી. એની નજર તો મારી મિલકત ઉપર જ છે, પણ એને એ નથી ખબર કે હું એનો ભાઈ છું. પણ પપ્પા આવું ક્યાં સુધી ચાલશે? અને તમે શ્યોર છો કે તમે જે કરી રહ્યા છો એ સાચું છે? હા, અને જ્યારે એ બે બહેનોને આ વાતની ખબર પડશે ને ત્યારે એને ખબર પડશે કે ભાઈ જેટલા ભોળા દેખાય છે ને એટલા છે નહીં. અને આ પ્રોપર્ટી 5-6-7 કરોડની પ્રોપર્ટી શું કાંઈ મેં એમણમ કરીએ છીએ? શું એમણમ થઈ જાય? મગજ વગરનું હોય અને હું મારે પ્રોપર્ટી આવી જાય? પણ હું બિઝનેસમેન છું, એ એને નથી ખબર. સાચી વાત છે તમારી. કેવો સમય આવી ગયો છે નહીં પપ્પા? હા, એક સમય એવો હતો કે જ્યાં ભાઈ બહેન એકબીજાની રક્ષા કરતા હતા, અને અત્યારે જો સંબંધ છે તો ફક્ત ને ફક્ત પૈસાના. એકબીજાની લાગણીઓથી કોઈ ફરક નથી પડતો. આ બેની રક્ષા તો કરે જ છે, પણ એ મારી નહીં, મારી મિલકત નહીં. સાચી વાત છે. અત્યારે બા બાપુજી જીવતા હોત તો એમને કેટલું ખોટું લાગે, એમને કેટલું દુઃખ લાગે. એ બિચારાને તો જીવતે જીવ મરવાનું થાય, કારણ કે એની સગી દીકરી એના સગા દીકરા હારે આવું કરે એટલે. ફઈનું તો સમજ્યા, પણ હા એમના બંને દીકરા એ પણ કાંઈ ઓછા નથી. એક નંબરના લાલચુ છે પપ્પા. અરે એ તો જેવા મા બાપ હોય એવા જ દીકરા હોય, એમાં કોઈ ફરક ન હોય. સંસ્કાર તો એણે જ આપેલા હોય ને. અને એ બંને બહેનોએ જ એના છોકરાને અહીંયા મોકલ્યા છે, અને એ માટે જ મોકલ્યા છે. અને એ બંને મારી એવી સેવા કરશે, એવી સેવા કરશે ને કે એ દેવેનને તો એમ જ થાય કે બધી મિલકત મામા મને આપી દેશે, દેવાંગને એમ થાય કે બધી મિલકત મામા મને આપી દેશે. પણ એને એ નથી ખબર કે આ એના મામાએ કેવી ચાલ રમી છે. હા, તમે બહુ માસ્ટરમાઇન્ડ પ્લાન બનાવ્યો છે. જ્યારે લોકોને હકીકતની ખબર પડશે ને ત્યારે એમના મોઢા જોવા જેવા હશે. ત્યારે એને એમ થાય કે આપણે આ મહેનત કરીને એ બધી ખોટી કરી. આ જ મહેનત જો આપણે કોઈ ધંધામાં, કોઈનું સારું કરવામાં, કોઈનું ભલું કરવામાં કરી હોત ને તો આપણો બેડો પાર હોત. હા પપ્પા, હવે દેવાંગ અહીંયા આવ્યો છે તો હું રોકાવું કે જાઉં? તું રોકા તો વધારે સારું, અને જો તારે જવું હોય તો તારે જા, કારણ કે દેવાંગ તો આવી ગયો છે હવે. અને મને કાંઈ એવું લાગશે નહીં કે હું બીમાર છું ને, કારણ કે દેવાંગ આવી ગયો ને એ મારી દેખરેખ રાખે જ છે. મિલકતની લાલચમાં ને લાલચમાં સેવા તો કરશે તમારી. બસ એના આ પ્લાનની કાંઈ ખબર જ નથી, એટલે એ બહુ સારી સેવા કરશે. કંઈ નહીં પપ્પા, થોડી વાર રહીને હું ઘરે જતી હા, રહીશ. તે વાંધો નહીં, જાય. હવે શું છે બોલો ને. અરે તને એ સાંભળવા માટે જ બોલાવી છે, પણ ક્યારની છેલ્લી 5 મિનિટથી ચપડ કરતા હશે ને. હા તો શું, આ તારી માસીમાં છે ને પહેલેથી ડફોડ જેવી જ છે, એનામાં બુદ્ધિ જ નથી. નાના છો, સાંભળી લો. નાના છો ને તમે એનાથી. સાંભળી. હા, મારી પાસે એક સરસ મજાની સ્કીમ છે. જો એ સ્કીમનો ઉપયોગ કરવામાં આવે ને તો તમારો અને અમારો બંનેનો ફાયદો છે. બોલો. તારી અને તારા મમ્મીની આ સ્કીમની વાત આવે છે ને ત્યારે તો મને આમ સંભળાતું જ બંધ થઈ જાય છે. જોયું, નાટક શરૂ કરી દીધા ને. મેં તને કહ્યું હતું આ ડોબી ડફોડને તું કંઈ પણ કહીશ ને બેટા, કંઈ ફરક નહીં પડે. આ તારી માસી છે ને પહેલાં પણ મંદ બુદ્ધિ હતી અને હજુ પણ મંદ બુદ્ધિ જ છે. બસ આખી જિંદગી મને મન બુદ્ધિ કહીને આમ જ તોડી પાડી છે. અરે પણ મારો દીકરો કહે છે ને તને, કહે છે ને તમે પેલા મારી વાત સાંભળો. જો દેવાંગ અત્યારે ગયો છે મામાની સેવા કરવા માટે, પણ મને નથી લાગતું કે આ દેવાંગ મામાને ઇમ્પ્રેસ કરી શકે. એટલે
એટલે એમ કે મામાને ઇમ્પ્રેસ નહીં કરે તો પ્રોપર્ટી આપણા હાથમાં નહીં આવે. એવું કંઈ નહીં થાય. તું જે વિચારે છે ને એના કરતાં તો મારો દીકરો 7 ગજે સારો છે અને ઇમ્પ્રેસ કરી જ દેશે. હો, તારા કરતાં તો 7 ગજે સારો મારો દીકરો છે. ઈ છે ને એટલે જ મારે આ બધી સ્કીમ લાવવી પડે છે. અને તારી સ્કિલમાં કઈ ધડાક નથી હોતા. અચ્છા, હવે અત્યારે તમારો દીકરો દેવાંગ ગયો છે ત્યાં રહેવા, અને જો ભાઈને ઇમ્પ્રેસ ન કરી ને પ્રોપર્ટી હાથમાં ન આવી તો શું કરશો? શું કરી લઈશ? તો ને પણ તો લગાડ્યો છે ને તમે, એટલે નહીં થાય એવું કાંઈ. જોયું? આ જોયું? તારી માસીને છે ને કોઈ સ્કીમ સાંભળવામાં રસ નથી. હું તને છે ને હાથ જોડું, કહેતી હોય તો સ્કીમ સાંભળી લે. મારો દીકરો શું કહે છે એ પેલા કાન ખોલીને સાંભળી લે, પછી નક્કી કરજે તારે હા પાડવી કે ના પાડવી. બોલ. તમે જ્યાં તો લગાડવાની વાત કરો છો ને, તમે જે સેન્સેક્સની અપ જવાની વિચાર કરી હોય ને એ દિવાળી આવતા નીચે પણ વયો જાય છે, સમજ્યા? એટલે જે તો છે ને તો એનું કાંઈ મૂલ્ય નથી. જો નીચે વયું જાય ને તો અમારી વાત સાંભળો. મારી પાસે એક સરસ મજાની સ્કીમ એવી છે કે છે ને આ દેવાંગ ગયો છે મામાને ઘરે, હા, એને બોલાવી લઈએ આપણે પાછો, અને એની જગ્યાએ હું જઈશ, મામાની સેવા કરીશ. જે પણ પૈસા આવશે, જે પણ મિલકતમાં મને ભાગ આપશે એમાંથી 20% તમારા. તમારે કાંઈ નહીં કરવાનું, કશું જ નહીં. બોલ. વાહ દીકરા વાહ. દેવેન, તને તો 3 તાળીનું માન છે. 1 મિનિટ હો. 1, 2 ને 3. હવે તારી સ્કીમ તારી પાસે રાખ. એટલે તું બધી મિલકત તું હડપ કરવા માંગે છે, બરાબર ને? તમે માં દીકરા બહુ હોશિયાર છો. અરે મિલકત હડપ કરવાની ક્યાં વાત છે આમાં? અરે હિરલ, સમજ. જો આ દેવેન ઇમ્પ્રેસ કરશે, ભાઈ રૂપિયા આપશે તો 20% તમને આપવાની વાત છે. 20%. સાંભળો. હાલો, 20% માં કઈ નહીં થાય. શાંતિ રાખો. ઓહો, જો તમારે કાંઈ નથી કરવાનું. જો સાંભળો, મારી વાત સાંભળો. હવે એક વસ્તુ વિચારો કે હું ત્યાં સેવા કરવા જઈશ, એટલે હું અહીંયા જે નોકરી કરું છું કે અહીંયા જે મારો પગાર છે એ ગયો. તમારો છોકરો ઓલરેડી રખડે છે, એને કોઈ નુકસાની નથી. બીજું કે હું ત્યાં જઈને મહેનત કરીશ, તમારે અહીંયા કાંઈ મહેનત નથી કરવાની. ત્રીજું કે ત્યાં ગયા પછી પૈસા જે આવશે એમાં જે મહેનત કરવાની છે એના 20% તમને જે મળે છે એ બેઠા બેઠા મળે છે. હું તારા બાપની જેમ ચપડાક નીકળો. હો, પણ બેટા આ તારી હોશિયારી છે ને હા તારી મમ્મીની પાસે વાપરજો, હા મારી પાસે નહીં. એટલી બુદ્ધિ તો છે મારામાં. ઓ તારી માસીમાં તો બહુ બુદ્ધિ છે, તારામાંય નથી ને તારા છોકરામાંય નથી. એક વસ્તુ યાદ રાખજે, આ મજદરીએ છે ને નાવ ડૂબાડશે. અને આ તારો દીકરો અને તું બંને મધદરીએ અમારી નાવ ડૂબાડશો, અને નહીં આપણને કંઈ મળે નહીં એને કંઈ મળશે. અને આ તો આમે ડફોડને કાંઈ જોઈતું છે નહીં, અને જોઈતું હોય તો લાલચ એવી છે, હું લઈ લઉં હું લઈ લઉં. એ તમને પણ એવી જ છે ને લાલચ કે હું લઈ લઉં. મારી વાત સાંભળો. સંભળાવ. તું ને તારી માં મને વાત સંભળાવ કરો. મને કોનો ઠૂસ ઠૂસ કરો. મને હવે સવાઈ બોલવાનું બંધ કરો ને મારી વાત સાંભળો. શું છે? દેવાંગ છે તો પીધે. એટલે એટલે ક્યારેક ક્યારેક પીવે છે એમ. ઓ મારા છોકરાનું નામ નહીં લેતો. હે નહીં, નામ નથી લેતો, નામ નથી લેતો, ઈ પીવે જ છે, સમજ્યા? જે હોય તે બોલ. હા. તો હવે ઈ મામાની ઘરે સેવા કરવાની જગ્યાએ હવે એને સ્પેસ મળી જશે. પીધા કરશે તો સેવા થશે નહીં, અને પીધેલમાં મામા ક્યાંક સાજા થઈ ગયા અને પ્રોપર્ટી બીજાના નામે લખી દીધી, અને એને એવું પણ વિચાર્યું કે આ પીધેલ મારી પ્રોપર્ટીને શું સાચવશે, એવું પણ ઇમ્પ્રેશન પડી. તો તો બધી વાતમાં તો ન હોય. લે કેમ વળી? તમારો તો અમારો તો નહીં. એટલે તું શું કહેવા માંગે છે? સાંભળ દેવેન, તું દેવાંગ કરતા બહુ ઓછો મગજનો કહેવાય. એનું મગજ જેટલું ચાલે છે ને એટલું તારું નથી ચાલતું. તે મને આ 20%ની ઓફર આપી ને થોડી વાર પહેલાં, એના કરતાં એક કામ કર ને બેટા, તું અહીંયા એકદમ આરામ કર, નોકરી કર, તારો પગાર તો ચાલુ રહેશે. અને મારો દીકરો કંઈ કમાતો નથી, તે મને કીધું કે નહીં. તે કામ કર, હા 20% તું રાખીને, એટલે 20% મફતના, અને 10% મારો જે દીકરો કમાતો નથી એ પગારના, અને 20% મારા હકના. થઈ ગયું ને 50%. વાહ તાળી વાર. આમ જ ન પડી કઈ. હા તે મને 20%નું કીધું ને બેટા, તો એક કામ કર ને, હું તને 30% આપું, બરાબર? તો મને સાઈન કરી આપીશ ને? હા, પ્રોપર્ટીમાં સાઈન કરી આપીશ ને બેટા? જો તમે મારી સાથે એગ્રીમેન્ટ કરતા હોય હા. કે તમને પ્રોપર્ટી મળે હા. કે ન મળે, જે ભાગની પ્રોપર્ટી તમને મળવાની હોય અથવા તો આપણને મળવાની હોય, બરાબર છે, જો તમને ના મળે તો એના 30% તમારે અમને ફરજિયાત આપવા પડશે. એ તમારી પાસે પ્રોપર્ટી આવે કે ન આવે, બોલો. વાહ, આમ શું તારી કન્ડિશન છે?
આ તારી માને અને તને આ જ ધંધા કરતા આવડે છે? કોઈ દિવસ સામેવાળાને વિચારતા જ નથી તમે. એ તારો જીબડો બંધ રાખતા ને આ સ્કીમમાં રસ છે કે નહીં મારા દીકરાની? હા કે ના બોલ. મને આ છે ને તમારી બંનેની સ્કીમમાં કોઈ રસ્તા જ નથી. હું જાઉં છું. હ. ફ્રોડ કરવું હોય એને રસ ક્યાંથી હોય મમ્મી? એને બધું અડકી લેવું છે, બોલો. હા હા એને બધું જોઈએ છે, દેખાય એટલી ઓછી નથી. શેર કોફી હું કહું મમ્મી નાસ્તો કરીએ આપણે? બેટા મને ઊંઘવું છે, ઊંઘવા દે ને. મમ્મી નાસ્તો. સારું. આ ક્યાં રહી ગઈ હશે? હું ક્યારની એને કહેતી હતી કે તું મને મળવા આવજે. હા જો ને આને લીધે તો દિવસે ને દિવસે છ મહિના નીકળી ગયા. અમને તો એમ હતું કે ભાઈ 1-2 મહિનામાં કંઈક તો નિકંદન આવી જ જશે, પણ ભાઈ તો અહીંયા જ છે, કાંઈ રસ્તો સૂચતો નથી. હા બેન, આ હું એકલા બબડો છો? શું છે? બબડું જ ને, તને ક્યારની બોલાવું છું તોય તારા ઠેકાણા નથી. શું છે બોલો? હા, હું એમ કહું છું તને કે હા જો ને 6 મહિના થઈ ગયા, પણ ભાઈની બીમારી સારી થાય છે કે ખરાબ એ સમજ જ નથી પડતી. તું સમજે છે? તારો દીકરો મહિનો મારો દીકરો, આ 6 મહિનાથી 3 વાર બંને જણ જઈ આવ્યા છે. હવે તો મને એમ થાય છે કે ભાઈનું ચિઠ્ઠી ફાટી જાય ને તો સારું. એ નિવાડો તો આવે. તમારો દીકરો તમારે ત્યાં અને મારો દીકરો મારે ત્યાં, અને પ્રોપર્ટી આપણે બંનેની. હા પણ એ એટલું ઇઝી નથી. આપણને તો એમ હતું કે ભાઈ થોડા સમયના મહેમાન છે, 1 કે 2 મહિનામાં આ દુનિયામાંથી અલવિદા કહી દેશે, પણ આ 6 મહિના થઈ ગયા તોય ઠેકાણા નથી પડતા. અને મને તો એ વિચાર આવે છે આમને આમ રહેશે ને તો તારા ને મારા છોકરાનું ભવિષ્ય અંધકારમાં જતું રહેશે. તું વિચાર તો કર, છોકરાઓ સેવા કરે અને બિચારા ઘર વગરના મામાને ત્યાં રહે છે. આપણે તો એમ હતું કે ભાઈ 1-2 મહિનામાં પ્રોપર્ટી પણ નામે કરી દેશે અને એમની આ બીમારી જે છે ને એમાંથી એ ઉકલી જશે. જ્યારે વધારે બીમાર પડ્યા ને ત્યારે જ મોટી બેન સાઈન કરાવી લેવાની હતી. હવે મને એવું લાગે છે આ રિકવરી પર આવ્યું હશે તો આપણો બધો પ્લાન ફ્લોપ થઈ જશે, અને આ બધી મહેનત કરી બંને દીકરાએ સેવા કરીને એ બધી પાણીમાં જતી રહેશે. મને તો એ વિચાર આવે છે કે આગળ શું થશે ને શું નહીં. અરે પહેલાં તો મને ડર લાગતો હતો અને મને હિંમત આપતા હતા, અને અત્યારે તમે ડરવા માંડ્યા. અરે ડરવું પડે એમ છે. 6 મહિના નીકળી ગયા છે. હવે 6 મહિનામાં જો ભાઈ સાજા થઈ જાય તો પછી ના મિલકત મળે ના મત તો. ના 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 ના, આવું થોડું કરાય. આપણે આટલા વખતે મહેનત કરીએ છીએ અને આ બધી પાણીમાં જતી રહે તો કેમ બને? હવે તો મને એવું લાગે છે ભલે રિકવરી આવી જાય પણ આપણે છે ને સાઈન કરાવી લઈએ. પણ ભાઈ પેપર બનાવડાવે અને કઈ પ્રોપર્ટી આપણા છોકરાઓના નામે કરવાના છે ને કયા છોકરાના નામે કરવા એ તો ખબર પડવી જોઈએ ને. દેવેનને આવે કે દેવાંગને, છેલ્લે આપણા બંનેના ભાગમાં શું આવશે એ તો આપણે જોવું પડશે ને. પણ મોટી બેન, દેવેનને કે દેવાંગને મને તો એવું લાગે છે કે બંને ભાઈઓ હળી મળીને જ સેવા કરી હશે એટલે સરખે ભાગે જ આપશે ને, કોઈને ઓછું હતું નહીં આપે. એ જે હોય એ, પણ હવે કંઈક કરવું પડશે હો, કારણ કે સમય વીતતો જાય છે અને ભાઈની તબિયત ખરાબ છે કે સારી એ સમજાતું જ નથી. એટલે શું કરવું છે? આપણે જવું છે? મારો તો વિચાર છે કે તારે ને મારે દામિની જોડે વાત કરવી જોઈએ. તને શું લાગે છે? હા બેન, દામિની સાથે વાત કરવી જોઈએ. હવે એમની છોકરી તો છટકી ગઈ. આ 6 મહિનાથી સેવા આપણા છોકરા કરે ને મેવા એમની દીકરી ખાય. હવે આ બધું પ્રોપર્ટી માટે જ તો આપણે કર્યું છે. જો પ્રોપર્ટી ન મળે તો મતલબ શું છે? એ વાત પણ સાચી છે. અને આમાંય આપણને સ્વાર્થ તો હતો ને થોડોક, અને એ જ ન થાય તો એનો કંઈ મતલબ નથી. જો બેન, દરેક વસ્તુ સ્વાર્થથી જ થતી હોય. મેવા ન મળવાના હોય ને એ તો કોઈ સેવા કરે પણ નહીં. અને મોટા ભાઈ ખબર નહીં ક્યારે ઉકલશે. ચાલ આજે જ આપણે દામિનીને પણ મળી લઈશું. ચાલ. હા ચલો. દામિની, ભાઈ તમે લોકો અહીંયા? હા તને એ જ કહેવા માંગીએ છે બેટા, તું અહીંયા? હા, અમે ભાઈને મળવા આવ્યા હતા ને ત્યાંથી તારા ઘરે જ આવવાના હતા કે ઘણો ટાઈમ થઈ ગયો, બંને ભાઈ ભત્રીજીને મળી નથી, પણ તું ભાઈના ઘરે જ મળી ગઈ. લે સારું થયું. પણ બેન, આપણે ધક્કો તો બચી ગયો ને. હા તો પછી મારી બંને ફઈઓ મને એટલા દિલથી યાદ કરતી હતી તો હું તો મળવાની જ હતી ને. એમાં એવું છે ને ફઈ, પપ્પાએ મને ફોન કરીને અહીંયા બોલાવી છે. પણ અચ્છા, પપ્પાએ ફોન કરીને બોલાવી. જો
આ પપ્પા પરથી બેઠા વાત યાદ આવી. આ 6 મહિના પહેલાં ભાઈની જ્યારે તબિયત વધારે બગડી હતી ને ત્યારે એવું લાગ્યું હતું કે ભાઈ બહુ ઓછા દિવસના મહેમાન છે, પણ અત્યારે ભાઈની તબિયત સારી લાગે છે. તો ના ના ફઈ, તમે ખોટું વિચારી રહ્યા છો. એટલે તમે હતા નહીં ને એટલા દિવસથી, એટલે તમને ખબર નથી. પપ્પાની હાલત સાચે જ બહુ સિરિયસ છે અને એટલે જ તો એમને મને અહીંયા બોલાવી છે. આજે તો પપ્પા બધી વાતનો ફેસલો કરી નાખવાના છે. એટલે હા, અમે લોકો કઈ સમજ્યા નહીં હિરલ. હું સમજાવું ને ફઈ, એમાં એવું છે કે પપ્પાને એવું લાગે છે કે હવે વધારે દિવસો નહીં કાઢે. 2-3 દિવસમાં તો ભગવાનના ધામમાં જતા રહે. ના ના ના, આવું નહીં બોલ બેટા. અમારું તો અત્યારથી મન ભારે થઈ ગયું. હળવું કરું ને ફઈ. એટલે પપ્પા એવું વિચારતા હતા કે એમની જે વિલ છે ને મિલકતની, એ આજે બધાને કહે જ દે. જેના ભાગમાં જે આવતું હોય ને બધું જ આપી દે. અને મને એટલે જ અહીંયા બોલાવી છે. તમારા બંને વિશે વાત કરવાની હશે. તમે મારા પપ્પાની એટલી સેવા કરી છે. તમારા ભાઈ થઈને દિવસ રાત બસ મારા પપ્પાની જ સેવા કરતા હતા. મને લાગે છે એ છે ને બધી પ્રોપર્ટી તમને બહેનોને સોંપવા માંગે છે. ના ના ના, અમને તો ભાઈ જોઈએ છે. પ્રોપર્ટીનું તો શું કરીશું? જો પ્રોપર્ટી તો આજે છે ને કાલે નહીં. ભાઈ ક્યાં મળશે? અને આમ પણ દામિની, અમારે એક ભાઈ છે અને એક ભત્રીજી છે. એના સિવાય અમારું કોણ છે? હા ભાઈ, તમે ખોટું બોલો છો. પ્રોપર્ટી આજે નથી, કાલે છે. આજે તો હજુ પપ્પા આપશે ને પ્રોપર્ટી. હા, એ બધું તો ઠીક છે, પણ બેટા મોટા ભાઈ તો અમારા બાપની જગ્યાએ છે. અમે એમને આમ ન જોઈ શકીએ. એટલે આ દુનિયામાંથી વિદાય લઈને તમને પરલોક. ખબર છે ભાઈ, હું તો પપ્પાને ના જ પાડતી હતી કે તમારા બંને નામે પ્રોપર્ટી ના કરે. મેં ચોખ્ખું કીધું કે તમે છે ને આ ખોટું કરી રહ્યા છો. મારા ફઈ એટલા સારા છે ને કે તમારી પ્રોપર્ટીમાંથી 1 રૂપિયો નહીં માંગે અને લેશે પણ નહીં. અરે બેટા, તારી બધી વાત સાચી છે, પણ તને ખબર છે તારા પપ્પા અમને બંને બહેનોને બહુ પ્રેમ કરે છે પહેલેથી. એટલે કદાચ એવું પણ વિચારે કે આ બંને બહેનોને દામિની કરતા વધારે આપીએ, કેમ કે તારા સસરાવાળા કદાચ વધારે લાલચ કરે. એ પેલા બંને બહેનોના નામે કરી દે ને થોડુંક. તો બેટા મારી વાત સાંભળ, તો પછી એ દામિનીને ભવિષ્યમાં આપી શકે, કેમ કે લાલચ વધારે થઈ જાય તારા સસરાવાળાને બેટા. ના ના ફઈ, મારા ઘરેથી તો ચોખ્ખી ના પાડી છે. આપણે તારા પપ્પાનો 1 રૂપિયો નથી જોતો. અને મારા પપ્પા શું મને આપવાના? મારા પપ્પાનું જે છે એ તમારા બંને બહેનોનું જ છે ને. હા, એ વાત પણ સાચી. તો દામિની, તે કામ કર, તો તારા પપ્પાને તો આવી વાત કરે ને બેટા, તો 50% કરતા અમને બંનેને 50%. મૂંગી મને આપણા ભાઈની તબિયતનો વિચાર કર. આ તો ગાંડી છે. આ નાની પોઈની બહુ વાત મગજ પર ના લેતી. હો, તમે બિલકુલ ચિંતા ના કરો. આ પ્રોપર્ટીનો બોજ પપ્પાના માથા પરથી ઉતરી જશે ને પછી એ પણ સારા થઈ જશે નહીં? હા, સારા તો થઈ જશે. અને તું ચિંતા નહીં કર. હો, એમાં એવું છે ને બેટા કે અમને મોટા ભાઈની ચિંતા બહુ છે. મને અને હવે છે ને તમે બધી ચિંતા મૂકી દો. હા, મારા પપ્પા આજે તમને બંનેને બોલાવાના જ હતા. પ્રોપર્ટી વિશે વાત કરવી હતી ને. સારું થયું તમે લોકો અહીંયા જ આવી ગયા. એક કામ કરો, અત્યારે જ મળી લો. હા, તો ચાલ ને મળી લઈએ. આમ પણ અમે મોટા ભાઈની ખબર જોવા જ આવ્યા હતા, પણ ખબર નહોતી કે મોટા ભાઈ વિલ બનાવવાની વાત કરે છે. કઈ વાંધો નહીં ભાઈ, મેં તો મારા પપ્પાને ચોખ્ખું કહ્યું છે કે તમારી બંને બહેનો 1 રૂપિયો નહીં લે. ખાલી ખોટા વકીલના ને એના ખોટા ખર્ચા કરે છે. બોલો. હા, સાચી વાત છે. હું ના પાડી દઉં ને પપ્પાને કે બેટા એમ જો બેટા, પપ્પાને ના નહીં પાડતી. મોટા ભાઈનું મન હોય અને પછી એમની ઈચ્છા પૂરી ના થાય ને એવું પણ અમે બંને નથી ઈચ્છતા. ચાલ આપણે મોટા ભાઈને મળી લઈએ. હો, પણ એના માટે થોડી રાહ જોવી પડશે તમારે. હા, વાંધો નહીં. ચાલ આપણે મોટા ભાઈની તબિયત પૂછી લઈએ, મળી લઈએ ને મોટા ભાઈ શું કહે છે એ પણ. જા બેટા જા, અંદર જા. તું ચા પાણીની વ્યવસ્થા કર, અમે આવ્યા 2 જણ. હા, હા. આ તો જોઈતું હતું ને વૈદ્ય કીધું મોટા ભાઈ વિલ બનાવે છે. દેવાંગ કે દેવેનના નામે થોડા રૂપિયા, થોડી પ્રોપર્ટી અને થોડી દામિનીના નામે. આપણને શું, એમની દીકરી છે, થોડુંક આપી દઈશું. બીજું તો શું, કાલી દે.
આ 6 મહિના કાઢ્યા રામ રાજી થયો રામે મદદ તો કરી આપણી હે ભગવાન પણ બહુ રાજી થવામાં હજી જેને કીધું નહીં કે બંને બહેનોને શું આપવાની એટલે ના ના હું તો રાજીન રેડ થઈ ગઈ મને તો એમ દેખાય છે આમ પૈસા 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 ભાઈ આ શું છે? શું છે આ તે શું કામ અહીંયા બોલાવ્યો છે? જો ભાઈ, અને છે ને તું પહેલા મારી વાત સાંભળ. અમારા મમ્મી કહેતા હતા કે તમે એને ઘરે બોલાવ્યા હતા. આ ઘરે બોલાવીને કંઈક 20%ની ઓફર કરતો હતો તું. હા હા એટલે શું માંડ્યું છે આ બધું? તે શું અમને આ મગજ વગરના સમજ્યા છે? તો મગજ છે એવું પણ ક્યાં સાબિત થાય છે? એક મિનિટ, તે મને શું કીધું તું કે હું જઈશ એટલે 6 મહિનામાં મામા બમ પ્રોપર્ટી બધી આપણી. આ 6 મહિના પૂરા થઈ ગયા. હા તો તે મને કીધું હતું ને કે તું જઈશ તો 2 મહિનામાં મામા ભમ. આ 2 વખત જી આવ્યો છે, શું ફેર પડ્યો? થયું કઈ? એક મિનિટ, આ તો પહેલા તો જે ટેવ પાડી દીધી છે ને જે એની પીવાની, આ મારી પાસે વારંવાર ઢાંકણા માંગ્યા કરે છે. એમાં મારે એને જે ઢાંકણું પીવડાવવું છે ને એ પીવડાવી નથી શકતો. અરે તું દવાનું ઢાંકણું વાત કરે છે. આ દવા તો હું રોજ પાઉં છું. હા એટલે તું આપણી દવા રાજુવાળી દવા મામાને રોજ પાઉં છું. હવે એમાં એવું છે કે મામાને પહેલી વખત મેં જ્યારે ચખાડ્યો ને ત્યારે મામા જ ઓળખી ગયા હતા કે આ તો હું વિદેશમાં જતો ત્યારે પીતો જ હતો. એટલે એમના માટે કંઈ અલગ વસ્તુ નથી. એમને પણ ખબર જ છે કે આપણે દારૂ પાઈએ છીએ. પણ શું છે કે હવે એમને જાતી જિંદગીએ થોડી ઘણી મજા લઈને જાય તો આપણને થોડું ઘણું પુણ્ય વધારે મળે. બીજું તો શું. પણ એની તબિયત કેમ નથી બગડતી અને ઈ ઉકલતા કેમ નથી એમ કહું છું. ભાઈ ન ઉકલે તો હું શું કરું? ઉકલાવવા માટે તો દારૂ લાવ્યો હતો. આ તારી સામે ઓપનમાં વાત કરું. ચાલ, દારૂ લાવીને રોજ થોડો થોડો પાવાનો કહું છું. પણ હવે મામા છે કે થોડો જ લે છે. મને એમ કે થોડો કરીને વધારતો જઈશ અને મામા છેલ્લે વધીને ઉપર. પણ નથી જતા તો શું કરવું? પણ તારા આ દારૂના આઈડિયામાં 6 મહિના નો કાઢી નખાય ને. મહિના પછી સ્કીમ ચેન્જ કરી નાખવી જોઈએ ને. અરે તું તો મને એવી રીતે બ્લેમ કરી રહ્યો છે કે જાણે હું તને પ્રોપર્ટીમાંથી અડધો ભાગ આપવાનો હોય. જો મારી પ્રોપર્ટી મને મળશે તો મારે જે રીતના જેટલો સમય લેવો છે એટલો લઈ શકું ને. હવે મને મળવાની છે વાત તો ફિક્સ જ છે. કારણ કે મામા તો વધારે મને પ્રેમ કરે છે. આ દર વખતે હું માલ લાવીને આપું છું. હા તો તમે આવું કેમ વિચારી લીધું કે તમને જ પ્રેમ કરે છે, મને નથી કરતા, તમને જ પ્રોપર્ટી આપશે, મને નહીં આપે? કારણ કે તારી સાથે ક્યારેય પણ મામાનું કન્વર્ઝેશન જ નથી થયું ને. હવે દર વખતે મામાનું કન્વર્ઝેશન મારી સાથે થાય છે. એ માલ પણ મારી પાસે મગાવે છે. અને હા 200 વાળી બાટલીના 2,000 રૂપિયા આપે છે. તને ખબર નથી તો આ જે તારી પાસે માલ મગાવે છે ને એનો મતલબ એવો નથી કે મામા તારી ઉપર ઇમ્પ્રેસ છે કે મામા તને પસંદ કરે છે. એકચ્યુઅલી એવું છે કે મેં પણ એને એવું જ કીધું હતું કે આ દારૂની બોટલ તમને પીવડાવું છું, પણ જો મામા આ બધું મને કાંઈ આવડે નહીં, પણ આ તો શું છે કે દેવાંગ છે એના બધા કોન્ટેક્ટ છે, એ લઈ આવી દે તો હું એની પાસેથી લઈને તમને પીવડાવું છું. એટલે બોટલ તારી પાસે મગાવે છે. બીજી વાત કે આપણે આ 6 મહિના નીકળી ગયા એમાં શું કર્યું છે? તે એની સેવા કરી, મેં એની સેવા કરી. અહીંયા મમ્મી બાંધતા રહ્યા, અહીંયા હું લઈ આવું, હું આવું, તું આવું, આ જ બધું થયું છે. આ આપણે જ ઝઘડતા રહેશું અને મામા ક્યાંક અડધો ભાગ એની છોકરીને આપ્યા પછી કે બીજે પધરાવી દે એ પહેલાં આપણે કંઈક સોલ્યુશન કરવું પડશે. એવું તને નથી લાગતું ભાઈ? એવું મને લાગતું જ હતું. એટલા માટે તો પહેલાં કહ્યું હતું. એ દિવસે 2 વખત પાંદડાના સમ ખાઈને કીધું હતું કે જોઈ લે આપણે બંને ભાઈઓ ભાગ પાડી લઈશું. પણ નહીં, હા તારો જીવ તો ત્યાં અટક્યો હતો કે છે ને હું નોકરી નથી કરતો અને તારે મને 18,000 રૂપિયા આપવા પડે ને દર મહિને. ત્યાં જ અટકીને ઊભો હતો. આટલું નાનું વિચારે છે તું, આટલું નાનું. પણ હવે કંઈક થિંક બિગ વિચારીએ, અલગ વિચારીએ તો. અલગ નહીં, અટકે વિચારીએ તો. એમ વિચાર કર. મેં બિગ વિચાર્યું છે. મેં અટકે વિચાર્યું છે. તો અટકે વિચારેલું બોલ. તો અટકે વિચારેલો વિચાર એવો છે કે હવે જો આપણે છે ને બંને જણા થઈને સાથે મળીને કંઈક પ્લાન કરીએ અને પ્રોપર્ટી જે કે પણ આવશે હે અડધી કરશું. જો તું આમાં એગ્રી હોય. વાત જ એ છે કે પ્રોપર્ટી આવશે કોના નામે અને એના નામે આવ્યા પછી એ વ્યક્તિ અડધો ભાગ પાડશે કે નહીં? અરે પાડશે યાર દેવેન, તું શું કામ ને મારી ઉપર શક કરે છે? જો હું એમ કહું છું કે મારા નામની પ્રોપર્ટી લખાય
તો તારા ઘરે તારા મમ્મીને અને તને પ્રોબ્લેમ છે કે હું ભાગ આપીશ કે નહીં, તો પછી એવી બીક અમને પણ હોય કે નહીં? હા તો પછી હે બીકનું પણ સોલ્યુશન છે મારી પાસે. બોલો. આ તને તારા મમ્મી વાલા છે કે નહીં? હા. મને મારા મમ્મી વાલા છે કે નહીં? હા. હા તો તારા મમ્મી મરે એ તને ગમશે? નહીં. મારા મમ્મી મરે એ મને ગમશે? નહીં. તો પછી આપણે બંને એકબીજાની મમ્મીના સમ ખાઈ નાખીએ કે જેને પણ મળે એને બંને વચ્ચે સરખે સરખે ભાગે વેચવાની. જો ભાઈ છે ને, મને તો આ સમવાળી સ્કીમમાં જરી કંઈ ઇન્ટરેસ્ટ નથી, મને ગમતી જ નથી. આ ઓલી વખતે તે ઓલા અડ્ડા પાસે પાંદડાનો આમ ખોબો ભરીને સ્કીમ સ્કીમ નહોતી, એટલે સમ ખાધા સાચું જ હતું. પણ એ સમ ભૂકો કરીને ક્યાંય વ્યા ગયા. મમ્મીનો ભૂકો થવાનો છે, મમ્મી ક્યાંય જવાના છે? બોલ. એવું કાંઈક સોલ્યુશન લાય કે જેમાં ડાયરેક્ટ જ પ્રોપર્ટી અડધી તારી અને અડધી મારી હાથમાં. એક કામ કર, મેં ઘડિયાળ પહેરી છે, તે ઘડિયાળ પહેરી છે, કાઢ ઘડિયાળ. ચાલ ઘડિયાળથી હું થવાનું? કાઢ. લે હવે. આ ઘડિયાળને સમય ઉપર તો ભરોસો છે ને? હા. બરોબર, મને આની ઉપર ભરોસો છે. આ મારી લકી ઘડિયાળ છે, ભલે બંધ રહી લકી છે, બરોબર. આ તારી ઇમ્પોર્ટન્ટ ઘડિયાળ છે, 5000ની તો હશે ને? હા. બરોબર. આ મારી 2200 વાળી છે, પણ હવે જેવી પરિસ્થિતિ એવી વાપરું છું. હવે આ બંને ઘડિયાળને આપણે રૂમાલ છે? હા. હા ચાલ, આ બંને ઘડિયાળ, તારી ઘડિયાળ ચાલુ છે, મારી બંધ છે. આ ઘડિયાળ ઉપર તો ભરોસો છે. શું કરે તું? અરે તું જો ને, હમણાં તારું સોલ્યુશન લાવી દઉં. આ ઘડિયાળને બાંધી હા. ફૂંક માર. ફૂંક માર્યું, બરોબર. આપણે બંને જણા આમાં વચન લઈએ અને પછી આ ઘડિયાળને દાટી દઈએ જમીનમાં. ફરી જુઓ, હવે ફરવાનું નથી થતું. આ બંનેની ઘડિયાળ એ વાતનું સબૂત છે કે આપણે બંને મળ્યા હતા, આપણા બંને વચ્ચે વાત નક્કી થઈ છે અને આપણે બંને જણાએ પ્રોપર્ટીની ડીલ કરી છે. એક મિનિટ. હા, આ ઘડિયાળ સબૂત છે ભાઈ. હવે આમાં કઈ નહીં થાય. એક મિનિટ. હા, આ છે ને, તારી ઘડિયાળ તારી પાસે રાખ અને આ મારી ઘડિયાળ મારી પાસે. આપણે છે ને લખાણ કરી નાખીએ. હાલ ફટાફટ, હાલ 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 ફટાફટ લખાણ કરી નાખીએ. લખાણની વાત નથી કરવાની. લખાણ કરીએ અને આપણે બે એકાબીજાની સહી કરીએ અને એનો વિડીયો લઈએ, એટલે કામ પતે. હાલ ફટાફટ હાલ. હાલ, વકીલ પાસે કરાવી અરે નાખીએ, જેની બરોબર. પાસે કરાવો જો એની જે પાસે. પૈસા થાય તારે દેવા પડશે. મારી પાસે પૈસા નથી, માલ લાવી લાવીને તૂટી એ ગયો. પણ એમાં લખી નાખશું કે આ વકીલનો ખર્ચો પણ આપણે જે પ્રોપર્ટી આવે ને એમાંથી ભાગ પાડી લેશું. હાલ હાલ. તું કમા જો છતાંય નથી આપી શકતો. 200 રૂપિયાના કાગળ થશે. 200 રૂપિયા માટે થઈને તું તારા માસીએ ભાઈ સાથે આવું એ કરીશ? લઈ જાજે, 200 રૂપિયા લઈ જાજે. હાલ ચાલ, હાલ, હાલ. કાગળમાં કાયદેસર, બરોબર. ભાઈ હા, અમે લોકો આવ્યા ને તો દામિની અમને બહાર જ મળી, કહેતી હતી કે પપ્પા આજે બધાને બોલાવવાના જ છે. ભાઈ કઈ વાતને લઈને તમે અમને બધાને ભેગા કર્યા કહો ને? એટલે તો અમે લોકોએ બંને છોકરાઓને કહ્યું કે તમે સીધા ઘરે આવી જાઓ મામાના. હા હા મામા, કયો ને, અમે ક્યારના ઉતાવળા છીએ હા. કે તમે અમને ભેગા શા માટે કર્યા છે? અમે બંને ભાઈ તો છે ને મંદિરે જઈને શ્રીફળ વધેરીને જ આવ્યા છીએ, એટલે તમે કહી દો જલ્દી. પેલા તો ખુશીની વાત એ છે કે મામા ટકાટક થઈ ગયા. હે? ખરેખર હો ભાઈ, પહેલા કરતા તમારા ચહેરા પર નૂર આવી ગયું, રોનક આવી ગઈ ભાઈ. ઈ યાર દેવાંગે સેવા કરી ને. હા હા, મેં જ સેવા કરી હતી હો મામા, યાદ રાખજો હા પાછા. જોયું ને ભાઈ, અમારો દીકરો જ સેવા કરે. હારું. હા, આ દેવાંગ અને મારો દેવેન ને. બંનેને સેવા. હા હા, દેવેન પણ હતો સેવા કરવામાં હો. આ 6 મહિના સુધી દામિની સેવા કરી બંને દીકરાઓએ. મામાની સેવામાં ભાણિયાઓએ દિવસ રાત નથી જોયા. અને મામા છેલ્લે તો એવો સમય હતો કે સિચ્યુએશન થોડી ક્રિટિકલ થઈ હતી. તમને ખબર છે, ડોક્ટરે કહ્યું હતું કે દિવસ રાત એક જણાએ તો સાથે રહેવું જ પડશે. પપ્પા, આ બધું જ ખોટું છે. તમને શું લાગે છે કે હા બંને તમારી સેવા કરી છે? સાવ વાત ખોટી પડે. અરે પણ એ ક્યાંક ખોટું બોલે છે. એ લોકોએ સેવા કરી છે અને હું કોણે સારો થઈ ગયો કીધું? છું. કોણે કીધું કે બંને સેવા કરી છે? એ બંને નહીં, હા ફઈને તમે ભૂલી ગયા. હા હા, આ લોકોએ જ અમને કહ્યું અરે હા, હતું એ કે લોકોના- તમારી સેવા કરીએ. અલે એ લોકોના આપેલા સંસ્કાર જ હોય ને મારા ભાણામાં. હું બસ એ જ ખુશ ખબર આપવા માંગતો હતો કે જો હવે હું એકદમ સારો થઈ ગયો છું. બસ પેલા તો મારા મામીને અને મારા માસીને છે ને ઈ ટેન્શન હતું કે આ દામિનીને વારંવાર સાસરેથી અહીંયા ઘરે આવવું પડતું ને તમારી સેવા કરવી પડતી. એટલે હવે તો તમારી ચિંતા દૂર થઈ ગઈ. હવે તમારે કઈ અહીંયા આવવાની જરૂર નહીં પડે. હા ભાઈ હા. અને મને ડોક્ટરે એમ કીધું છે કે હવે તમે દવા નહીં લો ને તોય ચાલશે. બધા રોગ હવે રિપોર્ટ કરાવ્યા કાલ છેલ્લા, હા. એ બધાય રિપોર્ટ નોર્મલ આવ્યા છે. બસ હવે આનાથી મોટી ખુશ ખબર કઈ હોય? વાહ ભાઈ વાહ,
આ તો બહુ સારું હા. કહેવાય પણ દામિની કંઈક કહેતી હતી નહીં બેટા પપ્પા હું શું કહું છું અમને લોકોને એમ હતું કે તમારી તબિયત થોડી વધારે સિરિયસ છે એટલે હવે તો એવું કંઈ છે નહીં તો આપણે જે ઓલી વાત કરી હતી એ કેન્સર રાખીએ કઈ હા. કઈ વાત કઈ વાત? કેન્સર શેની વાત શું બધાને કેન્સર પોતપોતાના ભાગનું આપવાનું હતું એ હવે તો તમે એકદમ તાજા માજા છો તો પછી શું જરૂર છે પપ્પા પણ એવું પણ બની શકે ને કે અત્યારે સાજા છે વળી ફરી પાછી આવી તકલીફ આવે તો એટલે તમે સાજા છો ને ત્યાં સુધીમાં હોશમાં છો એ રીતે તમે હા. તમારી રીતે બધું જે કરવાનું છે પ્રોસેસ કરી નાખો. અને અત્યારે તો જુઓ મામા તમારી સામે જ દાખલો છે કોણે કેટલી તમારી પાછળ સેવા કરી છે આ કોણ તમને કેટલું કામ લાગ્યું છે એ વિચારીને જ નિર્ણય લઈ લો હા અને કોઈ માણસ લાલચમાં રહે એવું આપણે શા માટે કરવું જોઈએ હા એ બિચારા લાલચમાં રહે ને. હા એટલે એની કરતા હું કહી જ દઉં કેમ હા ખાઈ દો ને પણ દામિની તું એમ કહે છે કે તમે જે વેચવાનું છે એ વેચી જો ને પણ હું તો એમ કહું છું વેચવાનું ક્યાં આવે છે જ મારી પાસે કેમ મોટા ભાઈ આ તમે શું વાત કરો છો એટલે લોસ થઈ ગયો હા પ્રોપર્ટીમાં લોસ થઈ ગયો અરે મારી પાસે જે છે ને આ માલ મિલકત ફાર્મ હાઉસ જે બધી પ્રોપર્ટી જે કંઈ પણ છે ને હા. એ બધું ઓલરેડી મેં પહેલેથી દામિનીના નામે કરી દીધું છે અચ્છા છે દામની હે એટલે તમે બધું દામિનીના નામે કરી દીધું પહેલેથી કરી દીધું છે પહેલેથી કરી દીધું છે અરે મોટા ભાઈ તમે આ વાત પહેલા કેમ ન કરી હા પેલા કેવું તો જોઈએ ને અમને લોકોને પહેલા કહી દે તો આ તમારા લોકોના અસલી ચહેરા અમારી સામે કઈ રીતે આવે એટલે શું આ શું કહેવા માંગો છો હા અસલી ચહેરા તમને બધાને હું સારી રીતે ઓળખું છું તમે અહીંયા શું કામ આવતા હતા અને મને કેમ તમે માખણ લગાવતા હતા બધી મને ખબર છે તમારો ડોળો તમારી આ મારી બે બહેનોનો ડોળો તો મારી મિલકત ઉપર જ હતો અરે મોટા અરે ભાઈ તમે ચૂપ હું શું તમને નથી જાણતો તમને બંનેને હું સારી રીતે ઓળખું છું તમે અહીંયા શું કામ આવતા હતા અને તમે આ બંને ભાણિયાને અહીંયા શું કામ મોકલ્યા ફક્ત ને ફક્ત મારી મિલકત લેવા માટે અરે તમારે તો બંનેનો એ જ વિચાર હતો કે હું મરી જાઉં આ દુનિયામાંથી જતો રહું અને બધી મિલકત તમને મળે અરે તમારી જેવી બહેન હોય ને એની કરતાં તો વગર બહેનના સારા અરે બહેનું તો કેવી હોય એના ભાઈ માટે લાંબુ આયુષ્ય માગે અને આ રક્ષાબંધનનો તહેવાર એટલે જ આવે છે કે એના ભાઈ માટે લાંબી આયુષ્ય માગે એનો ભાઈ સુખી રહે એના ભાઈ ઉપર ક્યારેય દુઃખ ન આવે અને તમે બંને બહેનો બસ ભાઈ ઉપર દુઃખ જ આવે અને અમારે કેમ ખુશી મળે અમને કેમ સુખ મળે મિલકત જે ભાઈની છે એ બધી અમને કેમ મળે બસ એ જ તમે સપના જોતા હતા હું તમને એમ હતું હું કાંઈ નથી જાણતો હું બધું જ જાણતો હતો પણ જ્યારે મારે ખરો સમય આવે ને ત્યારે આ બધી વસ્તુ તમને કહેવાની હતી અને આજ કાન ખોલીને સાંભળેજો જો મિલકત માટે તમે આ ઘરમાં આવતા હોય ને તો આજ પછી ક્યારેય નહીં આવતા મામા મારી વાત સાંભળો તું તમે સમજી રહ્યા છો આ બધી આવું વાતમાં કંઈ નથી નહીં અને આ બધી વાતમાં હું ક્યાંય સામેલ નથી હા. આ તો મારા મમ્મી મને લાલચ આપતા હતા આ માસી આ બે મળીને છે ને અમને બેને તમારી એક સેવા કરો મિનિટ પપ્પા કહેવત છે ને મોરના ઈંડાને ચિતરવા ના પડે જોઈ લો આ બંને નપાવટને અરે અને તમે બંને તમને શું હતું કે મારા ભાઈની સેવા કરવા માટે આ ઘરમાં મોકલું એટલે પ્રોપર્ટી બેમાંથી એકના નામે થઈ જાય પણ આ તમારા બંને દીકરા આજે તમારું જ નામ વટાવી રહ્યા છે કે અમને તો લાલચ હતી જ નહીં અમારા મમ્મી અહીંયા મોકલ્યા છે અમને જોઈ લીધું ને પોતાનું જ લોહી કેવું નીકળ્યું પણ અમે લોકોએ તો ખરા દિલથી સેવા કરી છે ને મામા તમારી ક્યાંય કોઈ પણ જગ્યાએ કરકસર નથી રાખી અરે આ તમારા મમ્મી બંનેને શીખવાડતા હતા ને એની કરતાં વધારે તમે નાટકબાજ છો અરે મેં મારો પગાર છોડીને તમારી જ સેવા કરી છે પગાર તે એટલા માટે છોડ્યો કે તને વધારે પડતું મળે પગાર કરતાંય પણ 10 ગણું 15 ગણું મળે એટલે તે આ બધી નાટક કરતો હતો તું હોતે ભાઈ હવેથી એક વાત તો બાકી છે આ ઘર અમે ખાલી કરી નાખવાના છીએ પપ્પા મારી સાથે મારી સાસરીમાં રહેશે મારા વાત થઈ ગઈ છે અને આ ઘર પપ્પા તમને બંનેને આપવા માંગે છે હા તમને એટલે આપવા માંગે છે કે તમને બંને બહેનોને ખોટું ના લાગે કે અમારા ભાઈ અમને પ્રોપર્ટીમાંથી કાંઈ નથી આપ્યું પપ્પા તો બધી પ્રોપર્ટી તમને જ આપવા માંગતા હતા પણ જ્યારે આ તમે પોતાનો અસલી ચહેરો દેખાડ્યો ને એટલે પપ્પાએ
બધી પ્રોપર્ટી મારા નામે કરી નાખી. જો તમે સાચા દિલથી પપ્પાની સેવા કરી હોત ને તો આજે ખાલી આ ઘર નહીં, બધી જ પ્રોપર્ટી તમને મળી હોત. અને મારે આ પ્રોપર્ટીનું કંઈ કામ નથી. મારી સાસરીમાં ઘણું છે. લ્યો કરી લ્યો વાત. સેવા કરવા જાઓ. અમે બે વારાફરતી સેવા કરવા ગયા. આ 6 મહિનામાં હું આવ્યું આપણા હાથમાં? આ ખાલી ઘર. બસ બેટા બેનું, તમે જો મારી ખરા દિલથી સેવા કરી હોત ને તો આ ખાલી બંગલો નહીં, મારી બધી જ મિલકત હું તમને કરી દેત. કારણ કે મારી દીકરી માટે તો મેં એવું જ સાસરું ગોચ્યું હતું કે એને ક્યારેય પૈસાની જરૂર જ ન પડે. અને તમે બંને જ બહેનો એવી હતી કે જેની પાસે કાંઈ નહોતું, અને તમે ફક્ત પૈસાની લાલચ માટે જ અહીંયા આવતા હતા. પણ તમે ક્યારેય એવું ન વિચાર્યું કે આપણે આપણા ભાઈની ખરા દિલથી સેવા કરવી. મોટા ભાઈ, આજે મારી કે હિરલ પાસે કોઈ શબ્દ નથી. અમે તમારી માફી માંગી શકીએ ને એ લાયક પણ નથી. અમે અમારી લાલચમાં અમારા બંનેના દીકરાને પણ ડૂબોવ્યા અને એ લોકોને પણ એ જ રસ્તે ચલાવ્યા. બની શકે તો નાની બેન સમજીને માફ કરી દેજો. હા મોટા ભાઈ. બસ ઊભી રહે, બેસ અહીંયા. જો બેન, તમે તો એક બેન તરીકેની ફરજ ચૂકી ગયા. તમારો તો અસલી ચહેરો પણ મારી સામે આવી ગયો. પણ હું એટલો પણ નપાવટ નથી કે એક ભાઈ એની ફરજ ચૂકી જાય. આ બંગલો તો હું તમારા નામે કરું જ છું, અને મારી બંને બહેનોના નામે હું 50 લાખ રૂપિયા પણ આપું છું. ભાઈ, આજે તમને પૈસા ને પ્રોપર્ટી તો મળી જશે, પણ શું તમને તમારો જૂનો ભાઈ પાછો મળશે? એની લાગણીઓ, એનો પ્રેમ પાછો મળશે? ના, અમે લાલચમાં આંધળા બની ગયા, ભૂલ કરી બેઠા છીએ. ભાઈ, અમને અમારો ભાઈ જોઈએ છે. તારા રૂપિયા, તારી પ્રોપર્ટી કંઈ નથી જોઈતું. હા મોટા ભાઈ, મોટી બેન કહે છે ને એ સાચું છે. અમને ભાઈ જોઈએ છે, નહીં કે રૂપિયા કે આ પ્રોપર્ટી. મામા, હું પણ મારા મમ્મીની વાત સાથે સહમત છું. અમને અમારા મામા જોઈએ છે. હા બસ, તમને જે આ પસ્તાવો થયો ને એમાં જ મને મારી બેનું પાછી મળી ગઈ છે. એટલે માફ કરી દીધા? હા, પણ હવે 50 લાખ રૂપિયા માંગતા નહીં પાછા. નહીં માંગીએ ને, કહી તો દીધું. અને ફરી પાછા કહેતા નહીં કે સેવા કરવા જાઓ મામાની અને પાછી પ્રોપર્ટી લઈને આવો. ના ના, બસ, પણ ભૂલ થઈ ગઈ ને, ભાઈએ માફ કરી દીધા. હવે આવી ભૂલ નહીં કરી. હવે 50 લાખ રૂપિયા તમે આમ ચેક આપવાના કે? બસ, ને હવે મજાક કરું છું.